ભાગવત આપણી પાસે ગ્રંથના રૂપમાં પણ છે, અહીંયા ઉપલબ્ધ. ભાગવત ભક્તોના રૂપમાં પણ ઉપલબ્ધ છે. જે ભક્તો ભાગવત સાંભળે એ પણ ભાગવત કહેવામાં આવે. ભાગવત શબ્દનો સરળ અર્થ ભગવાનના સંબંધમાં જે પણ છે ને ભાગવત કહેવાય. આજે વૃંદાવનમાં ઘણી વખત લોકો આવે તો એમને થાય કે ભાઈ અહીંથી કોઈ મૂર્તિ લઈ જઈને ઘરમાં સ્થાપીએ. એની કરતાં પણ કલિયુગમાં જે લાભકારી છે એ ભાગવત ગ્રંથની સ્થાપના. કારણ કે ભાગવત ગ્રંથ છે એ ભગવાનની મૂર્તિ બરાબર જ કીધો છે. જે રીતે આ શ્લોકમાં કહ્યું આપણે, પાદો યદિયો પ્રથમો દ્વિતીયો, પ્રથમ અને બીજો સ્કંદ ભાગવતના ભગવાનના બે ચરણો છે. તૃતીય સ્તુર્યો કથિતો યુરુ, ત્રીજો અને ચોથો સ્કંદ ભગવાનના ઉરુ છે. નાભી છે ભગવાનનો પાંચમો સ્કંદ છે. છઠ્ઠો સ્કંદ જે છે તો ભુજાંતર ભગવાનનો વક્ષસ્થળ, અને છઠ્ઠો, સાતમો અને આઠમો સ્કંદ છે ભગવાનના બે હાથ છે. કંઠ ભગવાનના નવમો સ્કંદ છે, અને દશમ સ્કંદ છે ભગવાનનું મુખારવિંદ છે. એકાદશ 11મો સ્કંદ ભગવાનનું લલાટ છે, અને 12મો સ્કંદ ભગવાનનું શિર એટલે કે મસ્તક છે. તો અહીંયા આપણે પ્રથમ સ્કંદ રાખ્યો છે. ભાગવતમાં 12 સ્કંદ છે અને 18,000 શ્લોકો છે. કેટલા? 18,000. ઘણી વખત લોકોને કહીએ તમારી પાસે ભાગવત છે, તો હા અમારી પાસે ગીતા છે, ભાગવત ગીતા છે. તો બે પુસ્તક છે, ભગવદ્ ગીતા અને બીજું છે ભાગવત, શ્રીમદ ભાગવત પુરાણ. ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું. થોડા સ્ટેપ કમ કરજો. भगवद गीता भगवान ने अर्जुन ने कीधी कुरुक्षेत्र युद्ध में 700 श्लोकों અને એ મહાભારતનો ભાગ છે. તો ભગવાને કીધેલું જે ગીત છે અથવા જે ગ્રંથ છે એ ભગવદ્ ગીતા છે. અને ભગવાનના વિશ્વએ એમના ભક્તોએ કંઈ કીધું છે એ બધું ભાગવત પુરાણ છે. અને ભાગવત પુરાણમાં 12 સ્કંદ, 18,000 શ્લોકો છે. ઘણું વિશાળ સાહિત્ય છે. વાંચતા વાંચતા પણ વર્ષો નીકળી જાય ભક્તોને. ભાગવતના 18,000 શ્લોકોને વાંચતા ખાલી હરરોજ 7-7 કલાક વાંચો તો 7 દિવસ થાય, ખાલી શ્લોકો વાંચવાથી. આપણે 2-3 કલાક કથા કરીએ એમાં તો એનો સાર અને મુખ્ય શ્લોકો જ સમજવાનો પ્રયાસ કરીએ છીએ. અન્યથા ખાલી શ્લોકોને વાંચવામાં જ 49 કલાક થઈ જાય. એટલું વિશાળ ભાગવત પુરાણ છે. અને આપણે અહીંયા વિશેષ અધિક મહિનામાં ભેગા થયા છીએ, તો થોડી એની મહિમા જાણી લઈએ કે અધિક મહિનામાં શું અધિક કરવું જોઈએ. જે રીતે વેકેશન આવે તો લોકો વધારે અધિક શું કરે? મનોરંજન. અને કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ પાર્ટી હોય તો લોકો શું કરે? અધિક ભોજન કરે. તો અધિક મહિનો છે એમાં શું અધિક કરવાનું એ પ્રશ્ન થાય. તો આ કથા જે છે એ પદ્મ પુરાણમાં આવે છે, જેમાં નારદજી છે ભગવાનને મળવા જાય છે બદ્રિકાશ્રમમાં. ભગવાન નારાયણ બદ્રિકાશ્રમમાં નર અને નારાયણના રૂપે નિવાસ કરે છે. અને પુરાણોની બધી કથાઓ છે, મૂળ પુરાણોની કથાઓ સુત ગોસ્વામી અને શૌનક આદિ મુનિઓ વચ્ચે ચાલ્યા કરે છે. અને એ એમની કથાઓમાં પહેલાં જે કથાઓ થયેલી છે એનો સંદર્ભ આપતા હોય છે. એટલે ઘણી વખત આપણે વાંચીએ ભાગવત તો ખ્યાલ ના આવે કે આમાં કોણ કોણ વાતો કરી રહ્યું છે. પરંતુ મૂળ કથા શું છે? સુત ગોસ્વામી એ શૌનક અને બીજા બધા સાધુઓને નૈમિષારણ્યમાં કલયુગને 200-300 વર્ષ થયા ત્યારે એ સંભળાવતા હતા. અને પછી એમણે કીધું એક વખત નારદજી બદ્રિકાશ્રમમાં ગયા અને ભગવાનને મળ્યા. પછી સંવાદ આવશે નારદજી અને નારાયણનો.
તો નારદજી ગયા અને ભગવાનને પૂછ્યું કે દરેકને લાભ મળે એવું કંઈ કહો. શાસ્ત્રોમાં અલગ અલગ નિયમો છે, જે કોઈ ગૃહસ્થ માટે છે, કોઈ બ્રહ્મચારીઓ માટે છે, કોઈ સંન્યાસીઓ માટે છે, કોઈ વાનપ્રસ્થ હોય એના માટે છે. તો કીધું કે કંઈ એવું કહો કે જેથી બધાને ફાયદો થાય, ચાહે વ્યક્તિ ગૃહસ્થ હોય કે સંન્યાસી હોય, દરેકને લાભ થાય એવું કોઈ વ્રત, એવું કોઈ તપ, એના વિશે મને સંભળાવો, અને જેથી બહુ જલ્દીથી વ્યક્તિ પોતાના જીવનનું લક્ષ્ય પાર કરી શકે. તો ભગવાન નારાયણે કીધું કે નિશ્ચિત રૂપે હું તને એ પ્રકારના એક વ્રત વિશે કહીશ કે જેનાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે, એને જો ભૌતિક સુખની ઈચ્છા છે એ પણ એને મળી જશે, અને પરમ ગતિ પણ પ્રાપ્ત થઈ જશે. એક સાથે ત્રણેય વસ્તુ થાય એવી વસ્તુ હું તને સંભળાવીશ. પુરાણોમાં, પદ્મપુરાણમાં ખાસ કરીને દરેક મહિનાની કથા આપેલી છે. કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. દરેક મહિનામાં કયા પ્રકારનું દાન કરવું જોઈએ, કયા યજ્ઞ કરવા જોઈએ, કયા વ્રતો કરવા જોઈએ. શ્રાવણ મહિનામાં તો ઘણા બધા વ્રત આવતા હોય છે, કરતા હોય છે લોકો, ઉપવાસ કરતા હોય, તીર્થયાત્રા કરતા હોય. પરંતુ દરેક યજ્ઞ, વ્રત અને તપ એમાં કંઈ ને કંઈ ફળની આશા બતાવી હોય છે. તમે આ કરશો તો તમને આ લાભ પ્રાપ્ત થશે. પરંતુ એક એવો મહિનો છે કે જેના માટે પહેલાં કોઈ વ્રત કે કોઈ તપ કે કોઈ દાન હતા નહીં. એમાં કોઈ વ્યક્તિ આ પ્રકારના સકામ કર્મ કરતા નહીં. લગ્ન કરવા હોય, ઘરનું ઉદ્ઘાટન કરવું હોય, કંઈ ખરીદવું હોય, કે કંઈ પણ શુભ કાર્ય જેને આપણે કહીએ, એ કાર્ય લોકો કંઈ કરતા નહીં. કારણ કે 12 મહિનાના દેવતાઓ પણ છે. ભારતમાં જે રહે છે એ જાણે છે કે દરેક વસ્તુ છે એને એના અધિષ્ઠાતાઓ હોય છે અથવા અધિષ્ઠાત્રીઓ હોય છે. જેવી રીતે તમે ગંગા, યમુના, સરસ્વતી, તાપી, નર્મદા, મહી, કાવેરી, ગોદાવરી, આ નદીઓમાં નાહવા જાઓ તો ત્યાં તો પાણી જ વહેતું હોય, ગંગાદેવી દેખાય. પણ ખરેખર શાસ્ત્રોમાં એ નદીના નિયંત્રણ કરનારા જે છે એને ગંગાદેવી કહેવામાં આવે. એ આપણને દેખાતા નથી, પરંતુ સમજી શકાય. જેવી રીતે ભારત અને કોઈ બીજા દેશ વિશે વચ્ચે કંઈ ક્રિકેટ ચાલતી હોય તો આપણે શું કહીએ? ભારત હારી ગયું. ભારત દેશ હારી જાય? કંઈ 12 લોકો જે રમવા ગયા હોય એ જ હારી જાય, પણ આપણે શું કહીએ? ભારત હારી ગયું. કારણ કે એ 12 લોકો એનું પ્રતિનિધિત્વ કરે છે. તો એ જ રીતે ભારતમાં જે પવિત્ર નદીઓ છે, પહાડો છે, એનું પ્રતિનિધિત્વ કરનારા પણ માણસો અથવા આપણી કરતાં ઉચ્ચ લોકો છે, જેને દેવતાઓ અથવા દેવીઓ કહેવામાં આવે. જેવી રીતે હિમાલય, અને પાર્વતીને કહેવામાં આવે હિમાલયની પુત્રી. પહાડની કઈ રીતે પુત્રી હોય? પરંતુ સમજવું જોઈએ કે ભાઈ એ આખું જે ક્ષેત્ર છે એ કોઈના અધિકારમાં છે, અને એને કહેવામાં આવે છે હિમાલય, અને એ વ્યક્તિ છે. એવી રીતે ગંગા દેવી છે, સરસ્વતી, નર્મદા, ગુજરાતમાં પણ તાપી અને નર્મદા આપણે નજીક છે. સૂર્યપુત્રી તાપ્તી પ્રસિદ્ધ છે. તો આ મહિનો એક હતો કે જેના કોઈ દેવતા નહોતા. એટલે લોકો કહે કે આમાં તો કંઈ થાય નહીં. હવે કંઈક થાય નહીં એટલે લોકોએ કીધું કે આ જે મહિનો છે એ તો અશુદ્ધ છે, અને આમાં કોઈ પણ સારા કાર્ય થઈ ન શકે. તો બધાના અધિષ્ઠાતા દેવતાઓ છે. તો અધિક મહિનાનું કોઈ દેવતા નહોતો, કોઈ એનું નામ નહીં, કોઈ એનું રક્ષણ કરનારું નહીં. તો બધાએ કીધું કે આ તો મલમાસ છે, અશુદ્ધ છે. લોકો એને તિરસ્કાર કરવા લાગ્યા અને અછૂત માનવા લાગ્યા, નિંદા કરવા લાગ્યા. તો આ મહિનાનો જે અધિકારી વ્યક્તિ જે છે, કેમ કે દરેક મહિનાનો અધિકારી તો છે, પણ એમાં વિશેષ દેવતાની પણ વ્રત કરવાનું બતાવ્યું છે. તો આમાં જ્યારે કોઈ નહોતો, તો અધિક જે છે માસ, એ પોતે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે જાય
કેમ કે બધાને ભગવાન વિષ્ણુએ જ ઉત્પન્ન કર્યા છે. અને કીધું કે મારી તો કોઈ મદદ નથી કરતું, હું અસહાય છું, મારી કોઈ પૂજા નથી કરતું. બાકી કોઈ ઉત્સવ આવે, બીજા મહિના આવે તો એમાં લોકો ઉત્સવો મનાવે, મોટા મોટા યજ્ઞ કરે, અને મને તો એમ થઈ જાય કે હું મરી જાઉં, કેમ કે લોકો મને અશુદ્ધ માને છે. એનાથી મને કંઈ ફાયદો તો નથી. મને તમે જન્મ જ શા માટે આપ્યો? કારણ કે મારા જન્મથી કોઈ લાભ જ નથી મને, અને બીજા કોઈને પણ લાભ નથી. તો ભગવાન વિષ્ણુ કીધું કે કંઈ વાંધો નહીં, તારું કંઈ ને કંઈ સમાધાન થશે. તો અધિક મહિનો છે, રડતો રડતો બેહોશ થઈ ગયો. અને ગરુડજી આવ્યા અને એની પોતાની પાંખોથી એને હવા નાખવા લાગ્યા, પંખો નાખવા લાગ્યા. તો અધિક મહિનો છે, મૂર્છામાંથી બહાર આવ્યો. તો ભગવાન વિષ્ણુએ કીધું કે ભગવાન કૃષ્ણ જ આનું સમાધાન કરી શકે. અને અધિક મહિનાને લઈને ભગવાન વિષ્ણુ વૈકુંઠમાંથી ગોલોક વૃંદાવનમાં ગયા. ભગવાનના ધામમાં પણ ભગવાનના વિભિન્ન અવતારોના અલગ અલગ લોકો છે. એ આગળ ભાગવતમાં આપણે જોઈશું. દેવી મહેશ ધામ શું હરિ તેષુ તેષુ. આ જે સંસાર છે એને કહેવાય દેવી ધામ. કેમ કે આ દુર્ગા દેવી જે છે, જગત જનની, એના નિયંત્રણમાં છે. અને એની ઉપર છે મહેશ ધામ, શિવલોક. એની ઉપર છે હરિધામ, ભગવાન વિષ્ણુનો લોક. અને એની ઉપર છે ગોલોક વૃંદાવન. તો ગોલોક વૃંદાવનમાં જ્યારે લઈ ગયા અને અધિક મહિનો ત્યાં પણ જઈને રડવા લાગ્યો. તો ભગવાન વિષ્ણુએ છે કીધું કે આ અધિક મહિનો છે અને એને બધા અછૂત માને છે, તમે જ ઉત્પન્ન કર્યો છે, તો કંઈક આના માટે તમે કરો. તો ભગવાને કીધું કે મારા ધામમાં આવ્યા પછી તો કોઈને રડવાનું કંઈ રહેતું નથી. ગોલોક વૃંદાવનમાં વૈકુંઠમાં જ કોઈને દુઃખ નથી, તો તું અહીંયા આવીને દુઃખી શા માટે છે? તો કીધું કે હું અનાથ છું. તો ભગવાને કીધું કે જે અનાથ છે એનો જ હું નાથ છું. ભાગવતમાં કુંતી મહારાણી બહુ એક સુંદર શબ્દમાં કહે છે, ભગવાનનું એક નામ છે અકિંચન વિત્ત. જે માને છે કે મારી પાસે પૈસા, ધન, સંપત્તિ, મકાન, જમીન ઇત્યાદિ છે, તો ભગવાન કહે તું પોતાને ઈશ્વર માને છે. કોઈ કહે મારી પાસે કશું નથી, એને કહેવાય અકિંચન. કિંચન એટલે થોડુંક સંસ્કૃતમાં, અકિંચન એટલે મારી પાસે કંઈ નથી. તો ભગવાન કહે હું એનો છું. નમો અકિંચન વિત્તાય નિવૃત્ત ગુણવૃત્તયે. તમે અકિંચનના જો સ્વામી છો, એવું કુંતી મહારાણી કહે. તો ભગવાને કીધું કે હું મારું નામ અને મારું સ્વામિત્વ, મારું ઐશ્વર્ય અને મારી શક્તિ તને પ્રદાન કરું છું. તો આ મહિનામાં જે પણ ક્રિયાઓ કરવામાં આવશે એનાથી જે લાભ મળશે એ શાશ્વત લાભ મળશે. વ્યક્તિ પોતાના પાપકર્મોથી મુક્ત થશે, ભૌતિક ઈચ્છાઓથી પણ તૃપ્ત થશે અને અંતે ભગવાનને પામશે. આ મહિનામાં સકામ કર્મ કરવાનું ના પડી છે. આવો જ તમે પ્રસંગ કરો કે ચાલો આપણે નવું ઘર લઈને વાસ્તુ પૂજન કરો, તો બ્રાહ્મણ જ ના પાડી દે, નહીં કરાય. હા, પણ કથા કરવામાં બધા કહે છે કે હા કથા કરી શકાય. એટલે આ મહિનામાં ભગવત કાર્ય છે એ જ એકમાત્ર વિધાન કરવામાં આવ્યું છે. તો એ રીતે આ મલમાસ જે છે એ પવિત્ર થઈ જાય છે. અને આ જ કથા છે આગળ જતાં ભગવાન કૃષ્ણ છે પાંડવોને જણાવે છે. પાંડવો જ્યારે કામ્યવનમાં રહેતા હોય છે, જુગારમાં બધું હારી ગયા હોય છે, ત્યારે ભગવાન કહે છે કે પૂર્વજન્મમાં દ્રૌપદીએ પણ અધિક માસને સન્માન નહીં આપ્યું, એની નિંદા કરી, અને એટલા માટે તમારે દુઃખ ભોગવવું પડે છે. તો અર્જુનને બાકી બધા પૂછવા લાગ્યા કે અમને જણાવો એ ઇતિહાસ શું છે. તો ભગવાને કીધું કે મેઘાવી નામના એક ઋષિ થયા અને એમની પુત્રી દ્રૌપદી પૂર્વજન્મમાં હતી. એ અવસ્થામાં આવી એ પહેલાં જ એના માતાનો અંતિમ સંસ્કાર થઈ ગયા. અને પિતાએ ઘણો બધો પ્રયાસ કર્યો કે પુત્રીના ક્યાંય લગ્ન થઈ જાય, પણ ક્યાંયથી લગ્ન થયા નહીં. અંતે એ જ દુઃખમાં છે પિતા પણ ચાલ્યા જાય છે.
દ્રૌપદી જે બ્રાહ્મણની પુત્રી હોય એકલી રહી જાય છે, ઘણી દુઃખી હોય છે, કેમ કે માતા પણ નથી, પિતા પણ નથી, હવે વનમાં રહે છે, લગ્ન કઈ રીતે થશે? તો થોડા દિવસ વીત્યા પછી દુર્વાસા મુનિ ત્યાં આવે છે અને દુર્વાસા મુનિની સ્વાગત કરે છે, ભોજન, પાણી, આસન બધું આપે છે. અને દ્રૌપદી એ પૂર્વજન્મમાં મેઘાવીની જે પુત્રી છે એ જણાવે છે પોતાનું દુઃખ કે મારે પતિ નથી, મારા લગ્ન નથી થયા, તમે કંઈ આનો ઉપાય બતાવો. તો દુર્વાસા મુનિ કહે કે થોડાક દિવસ પછી તમને આનો ઉપાય મળી જશે. થોડાક દિવસો પછી છે અધિક મહિનો આવે છે અને એની મહિમા બાકીના બધા મહિનાઓ કરતાં વધારે છે, અને એનું જો નિયમપૂર્વક પાલન કરવામાં આવે તો વ્યક્તિ ભૌતિક ઈચ્છા પણ પૂરી એની થઈ જાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ પણ એની થાય છે. તો દ્રૌપદી કીધું કે ના, એવું તો સંભવ નથી. આ દ્રૌપદી એના પૂર્વજન્મમાં કીધું, કેમ કે એ તો મળમાસ છે, આમાં તો કોઈ કાર્ય થાય નહીં, તમે ખોટી ખોટી આની પ્રશંસા કરો છો. તો દુર્વાસાએ કીધું કે તું મારા મિત્રની પુત્રી ન હોત ને તો મેં બધાને શાપ આપી દીધો, અત્યારે તને પણ શાપ આપી દેત. હા, દુર્વાસા મુનિ જ્યારે જ્યારે નારાજ થયા ત્યારે શાપ આપ્યો છે. હા, દ્વારકામાં પણ જાય તો ભગવાન કૃષ્ણને શાપ આપી દીધો. હા, રૂકમણી દેવી અને ભગવાન અલગ થઈ ગયા 12 વર્ષ માટે. તો દુર્વાસા મુનિએ વિચાર્યું કે ભલે આને હું શાપ નહીં આપું, પરંતુ આણે પુરુષોત્તમ મહિનો જે છે, ભગવાનનું નામ પુરુષોત્તમ છે એટલે આ મહિનાનું નામ પુરુષોત્તમ થયું, તો એની ઉપેક્ષા કરી છે. એનું વ્રત હું જે કહી રહ્યો હતો એની મહિમામાં અશ્રદ્ધા દેખાડી અને એનું ફળ તારે ભોગવવું પડશે. અને દુર્વાસા મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. થોડાક દિવસો વીત્યા પછી એ વિચારે છે કે શિવજીની હું આરાધના કરું, કારણ કે કન્યાઓ સામાન્ય રીતે સારા પતિ માટે શિવજીની આરાધના કરતી હોય છે. તો દ્રૌપદી પણ પૂર્વજન્મમાં એ આરાધના કરવા લાગી અને 9000 વર્ષ સુધી તપ કર્યું. શિવજી અંતે પ્રસન્ન થયા. તો વધારે ઉત્કંઠા હતી પતિ માટેની, તો 5 વખત માગ્યું, પતિમ દેહી, પતિમ દેહી, પતિમ દેહી, પતિમ દેહી, પતિમ દેહી. તો શિવજી કે તો તથાસ્તુ, તારા 5 પતિ થશે. સંસારમાં પતિવ્રતા યાની કે એક પતિવ્રતા, અનેક પતિ હોય તો પતિવ્રતા કહી શકાય કે નહીં? દ્રૌપદી સિવાય કોઈને ના કહી શકાય. તો ભગવાને કીધું કે 5 પતિ તો થશે, પરંતુ ભગવાનની કૃપાને લીધે જલ્દી તારો ઉદ્ધાર થશે અને તને કીર્તિ પ્રાપ્ત થશે. તો દ્રૌપદી આગલા જન્મમાં દ્રુપદ મહારાજને ત્યાં યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થાય છે. દ્રુપદના 2, જો દૃષ્ટિદ્યુમ્ન અને દ્રૌપદી, આ બંને જન્મ નથી એમનો, બંને યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયેલા છે. અને દ્રૌપદીએ પછી 5 પતિ એના લગ્ન થયા. પહેલાં એ પણ સ્વીકારવા તૈયાર થઈ નહીં જ્યારે ખબર પડી કે 5 પતિ છે એના, પરંતુ ભગવાને એમને પૂર્વજન્મની કથા કીધી કે આ કારણ છે. અને પછી પાંડવોને કીધું કે તમારા જે પણ દુઃખો અત્યારે છે વનવાસના, એનું પણ નિવારણ થઈ જશે. તમે આવનારો અધિક માસ છે વિધિવત એનું પાલન કરશો તો તમારા બધા દુઃખોનો નાશ થશે, તમારું ખોવાયેલું રાજ્ય તમને પાછું મળી જશે અને ભગવાનની કૃપા મળશે. દ્રૌપદી કેમ કે નાનપણથી ભગવાન કૃષ્ણની ભક્તિ કરી એટલે જલ્દીથી જે જો ઉપેક્ષા કરી અધિક મહિનાની, એનાથી મુક્ત થઈ. તો આ મહિનાને ભગવાને પોતે નામ આપ્યું છે પુરુષોત્તમ, અને આ નામની વ્યાખ્યા ભગવાને પોતે ભગવદ્ ગીતામાં કરી છે 15મો અધ્યાય, જેનું નામ છે પુરુષોત્તમ યોગ. ભગવાન ત્યાં કહે છે કે દ્વાવિમો પુરુષો લોકે ક્ષરાક્ષર એવ ચ ક્ષરક સર્વાણી ભૂતાની કુટસ્થો અચ્યુત ઉચ્યતે. તો અક્ષર ઉચ્યતે, તો સંસારમાં 2 પ્રકારના લોકો છે, ક્ષર
અને અક્ષર. અક્ષર એ લોકો છે કે જે ભગવાનના ધામમાં છે, મુક્ત થઈ ગયા છે. અને આપણે બધા કેવા છીએ? ક્ષર, પતન થયેલા છે, ચ્યુત થયેલા છે, અચ્યુત અને ચ્યુત. અને આની ઉપર ભગવાનનું વિષ્ણુ રૂપ છે. ક્ષર અને અક્ષર ઉપર ભગવાન કહે છે કે હું પરમાત્મા રૂપે રહેલો છું, અને એની પર પણ મારું દિવ્ય રૂપ જે છે એ પુરુષોત્તમ કહેવાય છે. બધાયથી ઉત્તમ છે. તમ એટલે અંધકાર, ઉત્તમ એટલે અંધકારથી ઉપર. કીધું છે ને, તમસોમાં જ્યોતિર્ગમય. તમ અંધકાર. કોઈ સારું લખીને આપણે શું કહીએ? ઉત્તમ, બહુ સારું. તો ઉત્તમનો મતલબ કે તમે હવે અંધકારથી બહાર નીકળ્યા છો, તમને કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો એવી રીતે આ જે છે મહિનો પુરુષોત્તમ માસ, પુરુષોત્તમ મહિનો ભક્તિ માટેનો મહિનો છે. બાકી બધા મહિના કંઈ ને કંઈ ભૌતિક લાભ માટે, યજ્ઞ, દાન અને તપ કરવા માટે છે. આ મહિનામાં એ બધું કરી ન શકાય. તમે કોઈ બ્રાહ્મણની પાસે જાઓ અને કંઈ કહો કે મારે કંઈ કર્મકાંડ કરાવવું છે, તો પણ ના પાડી દે. તો શું કરી શકાય? ભગવાનનું નામ લઈ શકાય, તીર્થયાત્રામાં જઈ શકાય, ઘણી બધી વસ્તુ થઈ શકે. અત્યારે આપણે તીર્થયાત્રામાં આવ્યા છીએ, તીર્થમાં આવ્યા છીએ. તીર્થના પણ ઘણા બધા અર્થ છે. જેવી રીતે મેં કીધું, ભાગવતના અર્થ સામાન્ય અર્થ છે ભગવાનથી સંબંધિત છે, એ ભાગવત છે. તીર્થ જે છે, જ્યાં ભગવાન વસે છે એને તીર્થ કહેવાય. ભગવાન ભક્તોના હૃદયમાં વસે છે, એટલે ભગવાનના ભક્તોને હરતા ફરતા ચાલતા તીર્થ કહેવામાં આવે છે. જ્યારે વિદુરજી મહાભારતના યુદ્ધ પછી પાંડવોને ત્યાં પાછા આવે છે, 5 વર્ષ નીકળી જાય ત્યારે પાછા આવે, તો ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે, તીર્થી કુર્વંતી તીર્થાની સ્વાંત સ્થેન ગદાભૃત, કે તમે ચાલતા ફરતા તીર્થ છો, અને જ્યાં પણ જાઓ છે ત્યાં તીર્થોને પણ પવિત્ર કરનારા છો. દક્ષિણ ભારતમાં જાઓ તો તમને તીર્થ આપે પીવા માટે. ચરણામૃત દક્ષિણ ભારતમાં આપણે બાલાજીને બધી જગ્યાએ જાય, મંદિરો અલગ, શ્રીરંગમમાં, કાંચીપુરમમાં અને અલગ અલગ જગ્યાએ, તો ત્યાં ચરણામૃત આપે, કપૂર, હળદર અને તો એને તીર્થ કહેવામાં આવે. ભગવાનને આપણે ચરણામૃત કહીએ ગુજરાતમાં, દક્ષિણ ભારતમાં એને તીર્થ કહે. અથવા ત્યાં મંદિરોમાં કુંડ બનાવેલા હોય છે, એને પણ તીર્થ કહેવામાં આવે. તીર્થ, ભગવાનનું નામ, આ બધી વસ્તુ પવિત્ર કરનારી છે. પરંતુ સાવધાન થઈ અને એનું સેવન કરવું આવશ્યક છે. તીર્થમાં પણ આવ્યા પછી અત્યારે આપણે 7 દિવસ રહેવાના છીએ, તો અમુક સાવધાની રાખવી જરૂરી છે. સૌથી પહેલું છે કે તીર્થમાં આવીને કોઈ સાધુઓની, ભક્તોની નિંદા નહીં કરવી, કોઈની પણ નિંદા નહીં કરવી. જેટલી થાય એટલી આપણે કથા કરીએ, ભક્તોના વિશે વાંચીએ. અહીંયા અલગ અલગ તીર્થોમાં જશો તો કોઈને કોઈ મંદિર, દરેક મંદિર કોઈને કોઈ સાધુ, સંત, મહાત્મા, વૈષ્ણવ થયા એમણે સ્થાપ્યું છે, તો એમના વિશે જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. એમણે કઈ રીતે, એમની લીલા શું થઈ એ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. નિંદાઓથી પર રહેવું જોઈએ. એ તીર્થોની મહિમા જે શાસ્ત્રોમાં કરવામાં આવી છે, એ શાસ્ત્રોની પણ નિંદા નહીં કરવી, એ શાસ્ત્રોને માન આપવું. તીર્થોમાં ઘણી બધી ભૌતિક વસ્તુઓ જોવામાં આવશે. હા, કે અહીંયા પણ ભૂંડ પણ છે, ગટર પણ છે, વાનર પણ છે, ભિખારીઓ પણ છે. સંસારની જે વસ્તુ છે એ અહીંયા પણ દેખાશે, પણ તીર્થ જે છે એ આધ્યાત્મિક ધરાતલ પર હોય છે. તો એને ભૌતિક દ્રષ્ટિની જોવાની જગ્યાએ આધ્યાત્મિક દ્રષ્ટિથી જોવું જોઈએ. તીર્થમાં જે મહિમા કીધી છે, કે કોઈ એક તીર્થમાં જાઓ અને કીધું કે ભાઈ ત્યાં 1 રાત્રિ રોકાવા, બરાબર, ત્યાં જઈને સુવાથી પણ તમને છે લાભ મળે, ચાલવાથી પણ લાભ મળે. તો ઘણી વખત લોકોને એવું થાય કે આવું કંઈ થોડું હોય. તો જે તીર્થની મહિમાને સ્વીકારતો નથી અને એને અતિશયોક્તિ માને કે આ તો અર્થવાદ છે, તો પણ અપરાધ થાય. તો એનાથી બચવું જોઈએ. તીર્થમાં ભગવાનના દર્શન, કથા ઇત્યાદિને કર્મકાંડ બરાબર સમજવું પણ અપરાધ થાય. જેને શ્રદ્ધા નથી એને પણ શ્રી તીર્થની મહિમા કહેવી નહીં જોઈએ. તમે બધા શ્રદ્ધાળુ છો એટલે સાંભળવા બેઠા છો, તો એમને તીર્થની મહિમા આપણે કહીશું,
અન્યથા તીર્થની મહિમા, ભગવાનની લીલાઓની મહિમા એમને પણ ન કહેવી જોઈએ જેને શ્રદ્ધા નથી અને જે ઈર્ષા કરે છે. અને છેલ્લો અપરાધ કીધો છે તીર્થમાં, કે તીર્થમાં આવ્યા પછી પણ ભૌતિક આસક્તિ રાખવી. 7 દિવસ આવ્યા છો તો જેટલો બને એટલો મોબાઈલનો પ્રયોગ ઓછો કરો, વધારેમાં વધારે ધ્યાન, સવારે વહેલા ઉઠી જાઓ, સ્નાન કરો, મંગલારતીમાં જાઓ, માળા નથી તો માળા લઈ લો, માળા જપ શરૂ કરી જાઓ. સતત 7 દિવસ પ્રયાસ કરો કે કૃષ્ણ ભાવનામય આપણે રહીએ. ભૌતિક આસક્તિ અહીંયા રહીને મને તો અહીંયા આ ખાવામાં જોઈએ છે, અહીંયા આ મળતું નથી, અમે તો ભાઈ આ જ ખાઈએ, અહીંયા તો આવું મળે, તો અહીંયા બધી સ્વાદિષ્ટ વ્યંજનો શોધતા રહીશું તો પછી તીર્થમાં આવવાનો કોઈ ફાયદો ન થાય. તો આ રીતે જે અત્યારે આપણે તીર્થમાં આવ્યા છીએ અને તીર્થમાં સાવધાની સાથે જે પણ ભક્તિના કાર્યો છે એનું શ્રવણ કરવું આવશ્યક છે. શ્રીમદ ભાગવત જે છે એની કથા ક્યારે થઈ? કલયુગમાં, દ્વાપર યુગમાં, ત્રેતાયુગમાં, સતયુગમાં? મૂળ કથા તો ભગવાને જ બ્રહ્માજીને કીધી. ભાગવતમાં આવે છે ચતુશ્લોકી ભાગવત, જેમાં ભગવાને 4 શ્લોકોમાં ભાગવતનો સાર છે બ્રહ્માજીને કહી દીધું. અને બ્રહ્માજીએ જ એ સાર છે નારદજીને જણાવ્યો. નારદજીએ એ જ સાર છે એ વ્યાસદેવને જણાવ્યો. અને વ્યાસદેવે એ જ કથા એમના પુત્ર શુકદેવ ગોસ્વામીને સંભળાવી. શુકદેવ ગોસ્વામી 7 દિવસમાં એ જ કથા છે એ પરીક્ષિત મહારાજને સંભળાવી. અને પરીક્ષિત મહારાજને સંભળાવી જ્યારે સુત ગોસ્વામી ત્યાં વિદ્યમાન હતા. જેવી રીતે તમે પણ અહીંયા બેઠા છો, ઘરે જઈને પાછી તમે પણ સપ્તાહ કરી શકો. તમે 7 દિવસ સાંભળ્યું, તમે બીજા કોઈને પણ જે સાંભળ્યું છે એ સંભળાવો, તો તમે પણ આજે શ્રોતા છો અને કાલે વક્તા. ભાગવતની પરંપરા એ જ છે, તમે જે સાંભળો છો એ જ બીજાને સંભળાવો. ચૈતન્ય મહાપ્રભુ તો એ જ ઈચ્છતા હતા આપણા ભારતવાસીઓ પાસેથી કે ભારત ભૂમિ હેલ મનુષ્ય જન્મજાર, જન્મ સાર્થક કરી પર ઉપકાર. ભારતમાં જેનો પણ જન્મ થયો છે એ પોતાનો પહેલાં તો જન્મ સાર્થક કરે અને બીજા ઉપર ઉપકાર કરે. એટલે પહેલાં તો માણસે પોતે તરતા શીખવું જોઈએ, પછી બીજા ડૂબતા હોય એને બચાવી શકો. તમે ડૂબી રહ્યા હો તો બીજાને બચાવી ન શકો. એટલે પહેલાં આપણે ભક્તિમાં સ્થિર થઈ જવું જોઈએ. ઘણી વખત શું થાય કે આપણે થોડીક ભક્તિ કરતા હોય પણ આપણે ઈચ્છા રાખીએ કે ઘરમાં બધા લોકો વધારે ભક્તિ કરે. હા, આપણે 1 માળા કરતા હોય પણ એ વિચારે કે બધા 16 માળા કરે. પહેલાં આપણે બચવાનું છે, પહેલાં આપણો ઉદ્ધાર થવો જોઈએ, પછી ગામનો ઉદ્ધાર થાય. બરાબર? આપણો ઉદ્ધાર થયો હશે તો બીજાનો ઉદ્ધાર કરી શકીશું. તમે એરોપ્લેનમાં ગયા હો તો શરૂ થાય એની પહેલાં એનાઉન્સમેન્ટ થાય, ત્યાં હા ઘોષણા થાય ને કે ઉપર ઓક્સિજન માસ્ક રાખ્યું છે, એ તકલીફ થાય તો ઓક્સિજન માસ્ક પહેરી લેવાનું. અને પછી કંઈક બાળકો હોય તો બાળકોને નહીં પહેરવાનું, પહેલાં તમારે પહેરી લેવાનું. પહેલાં તમે બાળકને પહેરાવી દીધું અને તમે ન પહેર્યું હોય તો બાળકને સંભાળશે કોણ? એટલે પહેલાં તમે જીવતા રહેશો તો બાળકને પણ જીવતા રાખી શકશો. તો એ રીતે પોતે આપણે પોતાનો ઉદ્ધાર કરશું તો બીજાનો ઉદ્ધાર પણ આપણે કરી શકીશું. તો એ રીતે આ ભાગવતની કથા સુત ગોસ્વામીએ સાંભળી અને એ જ કથા એમણે પછી શૌનક આદિ મુનિઓને સંભળાવ્યું. એટલે ભાગવત જ્યારે વાંચવાનું શરૂ કરો, સાંભળવાનું શરૂ કરો તો આવા ઘણા બધા સંવાદો આવે. એટલે એની ભૂમિકા હોવી જરૂરી છે. અને ભાગવતની શરૂઆત જ્યાં ભગવદ્ ગીતા પૂરી થાય છે ત્યાંથી છે. ભગવદ્ ગીતા ભગવાને સંભળાવી. ભગવદ્ ગીતામાં 5 મુખ્ય વસ્તુ ભગવાને સંભળાવી. સૌથી પહેલાં ભગવાને કીધું કે આપણે કોણ છીએ, જીવ શું છે. બીજું સંભળાવ્યું ઈશ્વર શું છે. ત્રીજું કીધું કે કાળ શું છે. હા, જીવ, ઈશ્વર, પછી કાળ, પછી પ્રકૃતિ, સંસાર શું છે, અને છેલ્લે કીધું કે કર્મ શું છે. કયા કર્મ કરવાથી તમે આ સંસારના ચક્રમાંથી મુક્ત થઈ શકો. તો ભગવદ્ ગીતાની પ્રારંભ એ ભૂમિકા છે, એનો આધાર લઈ અને જ્યારે ભગવદ્ ગીતાના અંતિમ જે નિષ્કર્ષ સુધી વ્યક્તિ પહોંચે
ભગવદ્ ગીતાનો અંતિમ નિષ્કર્ષ શું છે? મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ. કે 4 વસ્તુ કરવાની. મન્મના, ભગવાનમાં મન લગાવો. મન્મના ભવ મદ્ભક્તો, ચલો એટલું બધું નથી કરી શકતા, 24 કલાક ભગવાનમાં મન નથી લગાવી શકતા, તો મદ્ભક્ત, વિધિપૂર્વક નિયમપૂર્વક મારી ભક્તિ કરો. એટલું નથી કરી શકતા તો મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી, મારું પૂજન કરો. ભગવાનને પુષ્પ અર્પણ કરો, અગરબત્તી દીવો એ પૂજન કરો. એટલું નથી કરી શકતા તો છેલ્લે મામ નમસ્કુરુ, મને પ્રણામ કરો. અને આની પછી છેલ્લે ભગવાન જે ભગવદ્ ગીતાનો અંતિમ અલ્ટિમેટ ઇન્સ્ટ્રક્શન જેને કહેવાય, સર્વોત્તમ ઉપદેશ એ આપ્યો ભગવાને. સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. તો ભગવાને કીધું કે તું મારા શરણમાં આવી જા. હવે ભગવાનની શરણમાં કોણ કોણ ગયું, એને કયા કયા વિઘ્નો આવ્યા, એને કેવી કેવી પ્રાર્થનાઓ કરી, કઈ કઈ રીતે ભગવાનના શરણમાં જવાય, આ બધી કથાઓ આપણને ભગવદ્ ગીતામાં નથી મળતી, એ આપણને ભાગવતમાં મળે છે. એટલે જ્યાં ભગવદ્ ગીતાનું સમાપન છે ત્યાં ભાગવતની શરૂઆત છે. તો વ્યક્તિએ ભગવદ્ ગીતાના પણ મૂળભૂત સિદ્ધાંતોથી પરિચિત થવું જરૂરી છે. અને આ જ ભાગવત જે છે એ અહીંયા વૃંદાવનમાં પણ ભાગવતનો ઇતિહાસ છે. તમે 1-2 દિવસમાં કદાચ જશો જ તે ગોવર્ધન, તો ત્યાં ભાગવત થયેલી છે, એ કથા પણ છે. યુધિષ્ઠિર મહારાજ જ્યારે હિમાલય ચાલા ગયા અને દ્વારકાવાસીઓ મોસલ લીલામાં બધાએ ભગવાનના ધામમાં ચાલા ગયા, ભગવાન પણ એમના ધામમાં ચાલા ગયા. તો ભગવાનના પરિવારમાં એકમાત્ર કોણ બચ્યું? વ્રજનાભ. ભગવાનના પુત્ર પ્રદ્યુમ્ન, એમના પુત્ર અનિરુદ્ધ અને એમના પુત્ર વ્રજનાભ. તો વ્રજનાભ છે એ જે પણ લોકો વધ્યા હતા દ્વારકામાં, એ બધાને લઈને મથુરા આવ્યા. અને એ સમયે પરીક્ષિત મહારાજ, પાંડવોના ગયા પછી પરીક્ષિત મહારાજ રાજા બન્યા અને એ પણ મથુરામાં આવ્યા. જ્યારે આપણે મથુરા કહીએ કે વૃંદાવન કહીએ તો મથુરા મંડળ, અત્યારે આ બાઉન્ડ્રી છે કે આ મથુરા ને આ વૃંદાવન. બાકી વૃંદાવન એ ઘણું મોટું ફેલાયેલું હતું, મતલબ અલગ અલગ આમાં વન હતા. તો સામાન્ય રીતે શાસ્ત્રોમાં મથુરા મંડળ કહેવામાં આવે. એટલે મથુરા શહેર જ નહીં, પણ આખું જે વ્રજમંડળ છે ને મથુરા મંડળ અથવા વ્રજમંડળ કહેવામાં આવે. તો એ બંને અહીંયા ભેગા થયા અને એકબીજાને પ્રણામ કર્યા. પરીક્ષિત મહારાજે કીધું કે તમારા પૂર્વજોએ જ અમને બચાવ્યા અને અમારા પૂર્વજોને બચાવ્યા. ભગવાન કૃષ્ણએ જ પાંડવોને બચાવ્યા અને પરીક્ષિત મહારાજને પણ બચાવ્યા હતા. તો વ્રજનાભે કીધું કે મારા પર પણ ઘણો બધો ઉપકાર છે. મને તમારા જે દાદાજી છે અર્જુન, એમની પાસેથી જ યુદ્ધ વિદ્યા શીખવા મળેલી. તો એ રીતે પરસ્પર ઉપકાર જે કર્યો છે એની કહેવા માંડ્યા કે મારી પર ઉપકાર છે, કે મારો પણ મારી પર પણ ઘણો બધો ઉપકાર છે. તો એ સમયે પરીક્ષિત મહારાજ કહે કે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તું અહીંયા બધાને સંભાળ અને કંઈ કામ હોય તો મને કહે, હું જે પણ કંઈ હશે જરૂરિયાત એ બધી વસ્તુ પૂરી કરી રહીશ. તો વ્રજનાભ કહે કે કોઈ વાતની અહીંયા ચિંતા મને નથી, પણ એક વસ્તુ છે એ અહીંયા ઉણપ છે. મથુરાનું રાજા બની ગયો છું, વ્યક્તિગત રીતે મારા જીવનમાં કોઈ ઉણપ નથી, પરંતુ હજી પણ અહીંયાના જે ગામડાઓ છે, નગરો છે, બધા ખાલી ખાલી છે. એ સમયે ભગવાનના ગયા પછી પ્રાય અહીંયા લોકો ધીરે ધીરે ઓછા થઈ ગયા. તો એ વાતની મને એક ચિંતા છે કે અહીંયા કોઈ લોકો નથી, એનું શું કારણ? અહીંયા હજી પણ નિર્જન જેવું લાગે છે. ભગવાનના ગયા પછી ધીરે ધીરે જ્યારે વ્રજવાસીઓ પણ ચાલ્યા ગયા, નંદ બાબા, યશોદા મૈયા, ગોપીઓ, એ પછીની આ વાત છે. તો આ બધો પ્રદેશ આખો વેરાન થઈ ગયો હતો, નિર્જન થઈ ગયો હતો. તો પરીક્ષિત મહારાજ કે આનું કારણ તો મને પણ નથી ખબર,
અને પછી એ કારણ જાણવા માટે એમણે નંદ બાબાના જે પુરોહિત છે શાંડિલ્ય ઋષિ એમને બોલાવ્યા. તો શાંડિલ્ય ઋષિનું ત્યાં આગમન થાય છે અને પછી એ વ્રજ શબ્દનો અર્થ બતાવે છે. વ્રજ શબ્દનો એક સામાન્ય અર્થ છે ભ્રમણ કરવું, વ્રજતી, જ્યાં ગાયો ભ્રમણ કરે એને વ્રજ કહેવાય. પણ વ્રજ શબ્દનો બીજો એક અર્થ છે જેમાં ભગવાન વ્યાપ્ત છે, એને પણ વ્રજ કહેવામાં આવે છે. અને ભગવાન આત્મારામ અને આત્મકામ છે. ભગવાન કૃષ્ણના આત્મા શ્રીમતી રાધારાણી છે, એટલે એમનું એક નામ છે આત્મારામ. અમને જે લીલાઓ કરી હોય એ ભગવાનની યોગમાયા પૂરી કરે છે, એટલે ભગવાનને આત્મકામ પણ કહેવામાં આવે છે. તો આ વૃંદાવનમાં બે પ્રકારની લીલા થાય છે. એક લીલા છે નિત્ય લીલા, વાસ્તવિક લીલા કહેવામાં આવે, અને એક છે વ્યવહારિક લીલા. વ્યવહારિક લીલા એટલે 5000 વર્ષ પહેલાં ભગવાનની અહીંયા લીલાઓ થઈ છે. અને નિત્ય લીલા અત્યારે પણ ચાલે છે. અત્યારે પણ માખણ ચોરીની લીલા પણ ચાલે છે, રાસલીલા પણ ચાલે છે, ગોચરણ લીલા પણ ચાલે છે. પરંતુ આપણે બહાર જોઈએ તો આપણને દેખાતો નથી. અહીં તો ગોચરણની જગ્યાએ લોકો વાહનો ચલાવે છે. હા, તો માખણ ચોરવાની જગ્યાએ લોકો બીજું કંઈ ચોરતા હશે. હા, કૃષ્ણ કેમ દેખાતા નથી? એનું કારણ આગળ, અને એમાં કઈ રીતે લીલાના દર્શન થઈ શકે એનું ઉદ્ધવજી આગળ કારણ મતલબ ઉપાય બતાવે છે. તો કહે કે અહીંયા ઘણા બધા અલગ અલગ લીલાઓના સ્થાનો છે. તો કીધા કે અહીંયા જે પણ પહાડો છે, નદીઓ છે, કુંજ છે, તળાવ છે, જ્યાં જ્યાં ભગવાને લીલા કરી એને એ બધા નામથી તમે સજીવન કરો. તો અત્યારે જે વૃંદાવનમાં આપણે જે સ્થળોએ તમે બધી જગ્યાએ જશો અઠવાડિયું, તો આ બધા સ્થળોને એનું નામકરણ, ત્યાં વિગ્રહોની સ્થાપના, ત્યાંનો મહિમા, ત્યાં કુંડ બનાવવા, આ બધું આજથી 5000 વર્ષ પહેલાં બ્રજનાભે સ્થાપ્યું હતું. હા, ચાહે ગોપેશ્વર મહાદેવ હોય, ગોવિંદ દેવજી હોય, દામોદર હોય, હરિદેવ હોય, અનેક જે સ્થાનો પર તમે જશો આ બધી સ્થાપના કરી છે બ્રજનાભે. તો એ રીતે તમે કુંડ, કૂપ, મંદિર, શિવાલય ઇત્યાદિની તમે સ્થાપના કરો અને એનાથી ધીરે ધીરે અહીંયા લોકો આવવા મળશે. અને શાંડિલ્ય મુનિના ગયા પછી પરીક્ષિત મહારાજે પોતાના રાજ્યમાંથી વ્યાપારીઓને, બ્રાહ્મણોને, ક્ષત્રિયોને, શૂદ્રોને બધાને લાવીને અહીંયા વસાવ્યા. અને એ રીતે આખો પ્રદેશ છે જે નિર્જન હતો એ અનેક વૈષ્ણવોથી, અનેક ભક્તોથી ભરપૂર થઈ ગયું. એ સમયે બ્રજનાભની સાથે દ્વારકાની અમુક રાણીઓ પણ હોય છે, જેની ઈચ્છા હોય છે બ્રજમાં આવવાની. અને અમુક ગોપ અને ગોપીઓના વંશજો પણ હોય છે. તો આ લોકો એક સમયે યમુના કિનારે પહોંચી જાય છે અને જોઈએ છે કે યમુના, જેનું બીજું નામ છે કાલિંદી, એ તો બહુ પ્રસન્નતાથી વહે છે. આ બધાએ વિચાર્યું કે અમે તો દુઃખી છીએ ભગવાનના ગયા પછી, યમુના એટલી કેમ પ્રસન્ન છે? એનું કારણ પૂછ્યું. તો યમુના દેવીએ કીધું કે મારી પ્રસન્નતાનું એક કારણ જ છે, કારણ કે ભગવાનના આત્મા છે શ્રીમતી રાધારાણી છે અને મેં એનું દાસીત્વ સ્વીકાર કર્યું છે. હું એની દાસી છું અને એટલા માટે મને કોઈ દુઃખ થતું નથી, કારણ કે એને લીધે હું જોઈ શકું છું કે ભગવાન શ્રીમતી રાધારાણી, બંશી, ગોવર્ધન જે પણ અહીંયા છે એ ભગવાનથી અભિન્ન છે અને એનાથી મને વિરહનો અનુભવ થતો નથી. અને તમે પણ આ અનુભવ કરી શકો, કારણ કે દ્વારકાવાસીઓ જે આવ્યા, જે ગોપીજન ત્યાં હતા, એ બધાએ ભગવાનના ગયા પછી હંમેશા દુઃખી રહેતા હતા. તો કીધું કે અમને કઈ રીતે સુખ મળે? અમને ભગવાનની અત્યારે જે નિત્ય લીલા છે એના તો દર્શન થતા નથી, અમને એ લીલાના કઈ રીતે ફરી દર્શન થાય? ને આપણા માટે પણ એ જાણવું જરૂરી છે કે આપણે વૃંદાવનમાં આવશું, મંદિરમાં જઈશું, પણ ખરેખર શું યોગ્યતા છે? હા, ઘણી વખત તમે લોકો સાંભળ્યું કે અહીંયા સેવાકુંજ છે, નિધિવન છે, ભગવાનની રાસલીલા થાય છે, તો અમુક લોકોએ વિચાર્યું કે ચાલો સીસીટીવી કેમેરા લગાવી દઈએ.
હા, પણ એવી રીતે કેમેરા લગાવવાથી ભગવાનની લીલા દેખાય નહીં. કદાચ આખી રાત્રિ પણ ત્યાં રહો તો પણ દેખાય નહીં. અને જેને જેને દેખાણી છે એણે આવીને જે ઉપાય કર્યો છે એ કરવાથી આપણને એના દર્શન થાય. તો કીધું કે આના દર્શન જે છે એ તમને થઈ શકે. જ્યારે અમે વૃંદાવનમાં હતા, ભગવાન ચાલ્યા ગયા મથુરા, તો ઉદ્ધવજી આવ્યા અને ઉદ્ધવજીએ ભગવાન વિશે જે અમને સંભળાયું એનાથી અમને રાહત થઈ. તો તમારે ઉદ્ધવજીનો સંગ કરવો જોઈએ. પણ ઉદ્ધવજી તો ભગવાનના ગયા પછી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા હતા. અને બીજો ઉદ્ધવજીનો જે સ્થાન બતાવવામાં આવે છે એ અહીંયા કુસુમ સરોવર, સખી સ્થળી પણ કહેવામાં આવે છે. કેમ કે ત્યાં ફૂલોના બગીચાઓ હતા એક જમાનામાં, એટલે એને કહેવાય છે કુસુમ સરોવર. ત્યાં પણ ભગવાનની ઘણી બધી લીલાઓ થઈ છે અને સખી સ્થળ પણ કહેવામાં આવે છે. તો ત્યાં હજી પણ છે ઉદ્ધવજી ગુલ્મ લતાઓના રૂપમાં નિવાસ કરે છે. હજી પણ તમે બધી લતાઓ ત્યાં જોઈ શકો છો. હવે ઉદ્ધવજીએ લતા બનવાનું કેમ પસંદ કર્યું? આપણને કોઈ પૂછે ભગવાન કે ભાઈ તમારે કયું રૂપ જોઈએ છે, તો આપણે કહીએ આપણે તો ગોપ જ બનવું છે, તો ગોપી જ બનવું છે. પણ ઉદ્ધવજીએ શું કીધું કે હું એટલો યોગ્ય જ નથી. ચૈતન્ય મહાપ્રભુ જેવી રીતે કીધું ને, ગોપી ભરતું પદ કમલિયોર દાસ દાસાનું દાસ. ગોપીઓના સ્વામીના દાસના દાસના દાસ. બે પ્રકારના લોકો હોય. એક દાસ બનવા માંગે છે, બીજો બોસ બનવા માંગે છે. જે ભક્તો જે છે એ કહે કે દાસ દાસોહમ. જે નિરાકારવાદીઓ છો એ શું કહે? સોહમ, હું જ એ છું, હું જ બ્રહ્મ છું. હા, સોહમ. તો ભક્ત કહે દાસોહમ. તો નિરાકારવાદી કહે કે સદાસોહમ. તો ભક્ત કહે દાસ દાસોહમ. તો કહે સદા સદાસોહમ, દાસ દાસોહમ. તો ભક્ત હંમેશા દાસનો દાસ બનવા માંગે છે. અને એ પદ્ધતિ છે વૃંદાવનની ભક્તિની. ઘણી વખત લોકો કહે કે શા માટે આપણે કોઈને વચ્ચે શા માટે રાખો? હા, સીધા ભગવાન પાસે પહોંચી જઈશું. પરંતુ કાલિંદી પોતે એ કહે છે કે હું રાધાની દાસી હોવાથી એમની નિત્ય અનુભૂતિ કરું છું, તો તમે પણ એ જ ઉપાય કરો. તો શ્રીમતી રાધારાણીના જે સેવકો છે એની સેવા કરવાથી તમને રાધારાણીની જલ્દી કૃપા પ્રાપ્ત થાય. તો સખી સ્થળીમાં બધા પહોંચી ગયા. બ્રજનાભ, પરીક્ષિત મહારાજ, બ્રજનાભ, બધી માતાઓ અને ઘણા બધા ભક્તો. और फिर वहाँ पर महाकीर्तन हुआ. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. અહીં કોણ હે ને? कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा हरे राम कृष्णा कृष्णा हरे हरे. आंखें बंद मत रखो.
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे। ये हारमोनियम को रखना चाहिए। उद्धव जी प्रकट हो गए गुलमलताओं के साथ, झाड़ियों से आए, श्याम वर्ण भगवान की तरह उनका पीतांबर धारण करेલું ભગવાનની જેમ ગુંજમાળાઓ એમણે પહેરી હતી। ઉદ્ધવજી અને ભગવાનમાં કોઈ રૂપમાં ફરક નથી। દ્વારકામાં પણ ઘણી વખત દૂરથી રાણીઓ જોઈ ઉદ્ધવજીને આવતા તો એમને લાગે ભગવાન આવી રહ્યા છે। નજીક આવે જ્યારે ખબર પડે છે, કારણ કે અમુક વસ્તુઓ છે ભગવાનના શરીરમાં આવે છે, શ્રીવત્સનું ચિહ્ન, કૌસ્તુભમણિ ઇત્યાદિ। તો સાક્ષાત ઉદ્ધવજી ત્યાં પ્રગટ થયા અને ઉદ્ધવજી પોતે જણાવે છે કે મેં પણ શ્રીમદ ભાગવતનું સેવન કર્યું, પછી હું ભગવાનનો પાક્કો ભક્ત બન્યો। ઉદ્ધવજી બૃહસ્પતિના અવતાર માનવામાં આવે છે। તો ઉદ્ધવજી કહે કે સાંખ્યાયન ઋષિથી મને ભાગવત સાંભળવા મળ્યું, બૃહસ્પતિને સાંભળવા મળ્યું અને બૃહસ્પતિ પાસેથી મેં સાંભળ્યું। અને સૌથી શરૂઆતમાં આ જ ભાગવત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમણે પણ ભાગવતના આધારે જ એમનું કાર્ય કર્યું। બ્રહ્માજીએ સૃષ્ટિ કરવા માટે 7 દિવસ માટે ભાગવત સાંભળ્યું। એમના 7 દિવસે મોટા હોય। ભગવાન વિષ્ણુએ પાલન કરવા માટે 1 મહિનો પોતે ભાગવતની કથા કીધી અને 1 મહિનો લક્ષ્મીજીએ એ જ કથા કીધી। એ રીતે 2 માસ ભાગવતનું સેવન કર્યું અને શિવજીએ સંહાર કરવાની શક્તિ પ્રાપ્ત કરી 1 વર્ષ સતત ભાગવત સાંભળવાથી। તો એ રીતે આ ભાગવત જે છે એનાથી ભગવાનના તરત દર્શન થઈ શકે। અને ઉદ્ધવજી કીધું કે આપણે અહીંયા ભાગવતની કથા કરીશું, પરંતુ એના માટે એક વ્યવસ્થાપકની પણ જરૂર છે। કલિયુગની શરૂઆત થઈ ગઈ છે, બહુ બધા લોકો છે સારા કાર્યમાં વિઘ્ન નાખવા આવે, તો એના માટે સુરક્ષા પણ જરૂરી છે। તો પરીક્ષિત મહારાજને કીધું કે તમે આખા પૃથ્વીનું પરિભ્રમણ કરો અને જ્યાં જ્યાં કલિયુગના લક્ષણો દેખાય એને રોકો, નહીંતર અમારું ભાગવત છે એ કથા બરાબર નહીં ચાલે। તો પરીક્ષિત મહારાજે કીધું કે પછી મને ભાગવત કઈ રીતે સાંભળવા મળશે? તો કીધું તમારા માટે તો વિશેષ ભાગવતની કથા થશે અને તમારા નામથી જ એ પછી ઓળખાશે। તો વ્રજનાભ માતાઓ, ગોપીઓ એ બધાએ ઉદ્ધવજી પાસેથી ભાગવત સાંભળે છે અને એ ભાગવતની કથા જ્યારે પૂરી થાય છે ત્યારે ઉપસ્થિત બધાએ, દ્વારકાની રાણીઓ અથવા જે ગોપીજન બધાએ ત્યાં ભગવાનની નિત્ય લીલાઓનું દર્શન કરવા લાગે છે। પછી એમને વિરહ નથી રહેતો, કારણ કે પછી યમુના હોય કે પછી ગોવર્ધન હોય કે વંશીવટ હોય કે કેશીઘાટ હોય, દરેક જગ્યાએ ભગવાનની નિત્ય લીલાઓને નિહાળી શકતા હતા અને એ વિયોગથી મુક્ત થયા।
તો એ રીતે ભાગવત જે છે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ બધાનું ગ્રંથ છે. પછી સુત ગોસ્વામી જણાવે છે કે ભાગવત સાંભળનારા પણ બે પ્રકારના લોકો હોય, પ્રવર અને એક અવર. શ્રેષ્ઠ શ્રોતાઓ અને એક જે છે ત્રુટિપૂર્ણ શ્રોતાઓ, ચાતક જેવા અમુક શ્રોતાઓ હોય. એ ભાગવત સિવાય બીજું કોઈ ન સાંભળે. સંસારમાં સાંભળવા માટે, વાંચવા માટે અનેક પ્રકારના સાહિત્ય છે. ને આજના સમયમાં લાખોની સંખ્યામાં ન્યૂઝપેપર્સ, યુટ્યુબ પર જાઓ, હજારોની, લાખો, કરોડોની સંખ્યામાં વિડીયો પડ્યા છે, હજારોની સંખ્યામાં ટીવી પર ચેનલો છે. પરંતુ તે ભાગવત, શુદ્ધ ભાગવત સિવાય બીજું કંઈ ન સાંભળે. બધા ચાતક જેવા. બીજા છે હંસ જેવા. હંસ છે, એના નજરમાં બંને વસ્તુ આવે, પણ જે છે કામની એ જ વસ્તુ ગ્રહણ કરે. બીજું કોઈ બીજું સંભળાવી પણ જાય તો જોવે કે આ કામનું છે કે નહીં. હા, દૂધ ક્ષીર નીરનો જે ભેદ કરી શકે એ હંસ જેવા શ્રોતાઓ કહેવાય. અને શુક જેવા પણ શ્રોતાઓ છે, પોતે સાંભળે અને બીજાને પણ એ જ મધુર ભાષામાં સંભળાવે. અને મીન જેવા પણ શ્રોતાઓ હોય, જે તે માછલી છે, આંખો પટપટાવ્યા વગર એક ટસે જોયા કરે, એ જ રીતે જે એકાગ્ર થઈને સાંભળે છે એ બધાય મીન જેવા હોય છે. અને 4 પ્રકારના કનિષ્ઠ શ્રોતાઓ પણ છે. એક છે ભેડિયા જેવા. હા, શું એને કહેવાય ભેડિયાને હિન્દી, ગુજરાતીમાં વૃક્ષ, સંસ્કૃતમાં શબ્દ છે વૃક્ષ, જરખ. તો હંમેશા બૂમો પાડતા રહે, કથા ચાલતી હોય તો બીજાને ડિસ્ટર્બ કરે. બીજા છે બળદ જેવા, પણ બધું ખાય. ભાગવત ચાલતો હોય ત્યાં બેસી જાય, બીજું કંઈ ચાલતું હોય ત્યાં બેસી જાય, એને કોઈ ફરક ના પડે, બધું ગ્રહણ કરે. ઊંટ જેવા, જે કામની વસ્તુ નહીં છોડીને કાંટાવાળી વસ્તુ જ ખાય. હા, નકામી વસ્તુઓ છે, કદાચ ભાગવત સાંભળવા આવે તો એમાંથી જે નકારાત્મક વસ્તુ એ જ પકડે. અજામિલનું આખ્યાન સાંભળે તો કહેજો, અજામિલે આખી જિંદગી કંઈ દારૂ પીધો, બધું કર્યું, છેલ્લે ભગવાન મુક્તિ થઈ જાય, આપણે એવું જ કરશું. એટલે ભાગવતની કથા સાંભળે તો આમાંથી નકારાત્મક વસ્તુ જ પકડે. અને બીજા હોય ભુરંડ. હિમાલયમાં એક પક્ષી હોય છે ભુરંડ. તો એ કે જે બીજાને ઉપદેશ દે પણ પોતે કંઈ કરે નહીં. તો આ રીતે 4 પ્રકારના અવર અને 4 પ્રકારના પ્રવર શ્રોતાઓ હોય છે. ભાગવતની કથા 4 પ્રકારની હોય છે: સાત્વિક, રાસિક, તામસિક અને નિર્ગુણ. સાત્વિક કથા એ કે જેમાં કોઈ વિશેષ તણાવ ન હોય. પહેલા શ્લોકથી લઈને, પહેલા સ્કંદથી લઈને ધીરે ધીરે 12 સ્કંદ અને બધા શ્લોકો પૂરા કરે, શાંતિપૂર્વક ધ્યાનથી સાંભળે, એ સાત્વિક કથા. 1-2 મહિના લાગી જાય આખી કથા પૂરી થતા. બીજી રજોગુણ હોય, જેમાં દેખાવ વધારે હોય, પોતાની સમાજમાં પ્રતિષ્ઠા થઈ જાય. હા, ઘણી બધી જગ્યાએ તમે ભાગવતના બેન જોઈએ, ભગવાનના ફોટા કરતા તો લોકોના ફોટા મોટા મોટા હોય એમાં. મેં એટલે મારો એક ફોટો લગાવ્યો, પણ તમે જોયા હશે બીજા ઘણા બધા બેનર. હા, કે વ્યક્તિનો ફોટો એટલો મોટો કે ભગવાનનો ફોટો દેખાય જ નહીં. તો પોતાની પ્રશંસા માટે જે સંસારમાં ભાગવત કરાવે અને જલ્દી હા ચાલો જલ્દી મહારાજ પૂરી કરો જલ્દી કથા, તો એ રજોગુણી કથા. અને તમોગુણી કથા ચાલુ થયા પછી ક્યારે પૂરી ન થાય, વચ્ચે છોડી દે. અથવા ભક્તોને ભોજન ના આપવામાં આવે, બ્રાહ્મણોને દાન દક્ષિણા ના આપવામાં આવે, મંત્ર એમાં ન હોય, વચ્ચે વચ્ચે બધા ભૂલી પણ જાય, તો એ બધી તામસિક કથા. અને એક કથા છે કે જે ભક્તોને પ્રિય છે, એ નિર્ગુણ કથા. કોઈ વિશેષ વિધિ વિધાનો વગર ભગવાનની સંતુષ્ટિ માટે, પોતાના આત્મા કલ્યાણ માટે જ્યારે પણ ભાગવત સાંભળવામાં આવે, એ નિર્ગુણ કથા. પછી 7 દિવસ સાંભળો, 1 દિવસ સાંભળો, આખું જીવન સાંભળો. કારણ કે ભાગવતની મહિમા જ કીધું છે કે જેને ભાગવત સાંભળીને કંઈ ભૌતિક લાભ જોઈએ છે, એણે બધી વિધિઓ પાલન કરવી જોઈએ.
અને એ ભાગવતની વિધિઓ અત્યારે હું કહું તો એ વિધિઓ કરવા માટે પછી 10 બ્રાહ્મણો બોલાવવા પડે, એટલી બધી વિધિઓ આપેલી છે. અને યજમાને શ્રોતાઓએ ઘણા બધા વ્રતો પાલન કરવાના હોય છે. પણ જે પોતાના આત્મકલ્યાણ માટે, ભગવાનની સંતુષ્ટિ માટે સાંભળવા માંગે છે, એ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે વારંવાર સાંભળી શકે. અને એટલે જ પ્રભુપાદે નિત્ય ભાગવતનો ક્રમ ચાલુ કર્યો. હરરોજ ઇસ્કોનના હજારો મંદિરોમાં સવારે 8 વાગે ભાગવત કથા હોય છે. તો નિર્ગુણ કથા છે એ જ ખરેખર સૌથી મોટો લાભ આપનારી છે, અને એ જ ભગવાનનો પ્રેમ આપનારી છે. અને ઉદ્ધવજીએ જે કથા કરી, સુખદેવ ગોસ્વામી જે કથા કરી, એ આ નિર્ગુણ કથા. હા, પરીક્ષિત મહારાજે 7 દિવસ કથા સાંભળી તો એ રજુગુણી નથી, કેમ કે એની પાસે 7 દિવસ જ હતા. વધારે દિવસ હોત તો વધારે સાંભળત. અને એ તો બાળપણથી જ સાંભળી રહ્યા હતા. એવું નહીં કે પહેલી વખત જ એ ભાગવત સાંભળતા હતા. નાનપણથી જ એ કથાઓ એમણે સાંભળી હતી. પણ અંતિમ સમયમાં હવે શું કરવું જોઈએ, તો ફરી એ જ કરીએ જે હું પહેલેથી કરતો આવ્યો. એટલે એમણે 7 દિવસ આ કથા સાંભળી. તો આ રીતે સ્કંદ પુરાણમાં ભાગવતની બ્રજમાં જે કથા થઈ એની મહિમા આપી છે. તો ભાગવત કથાઓની પણ અલગ અલગ પરંપરાઓ છે. આ એક પરંપરા પણ છે જેમાં ઉદ્ધવજીની પરંપરા છે. અને બીજી વ્યાસદેવ, પછી સુખદેવ ગોસ્વામી, પરીક્ષિત મહારાજ, સુત ગોસ્વામી, પછી આગળ શૌનક આદિ મુનિ, પછી આગળ ગોકર્ણ, એ બધી કથાઓ થઈ. તો એ કથાઓ જે છે એ પદ્મ પુરાણમાં આવે છે. ત્યાં ભાગવતની મહિમા, દેવર્ષિ નારદ જે છે કલિયુગમાં ફરવા નીકળ્યા, પૃથ્વી પર આવ્યા, અલગ અલગ તીર્થ સ્થાનોમાં ગયા. પુષ્કર, કુરુક્ષેત્ર, પ્રયાગ, કાશી, ગોદાવરી, શ્રીરંગમ, તિરુપતિ, બાલાજી, બધી જગ્યાએ ફર્યા. પણ ફર્યા પછી એમણે બધે એ જ લાગ્યું કે બધાએ કલિયુગમાં તો અંધકારમાં ડૂબેલા છે. ધર્મના નામે વધારે પાખંડ જ થઈ રહ્યો છે. તો એમને ચિંતા થવા લાગી કે કઈ રીતે કલિયુગના જે લોકો છે એનો ઉદ્ધાર થશે. ભાગવતની મહિમા એવી છે કે જ્યારે સુખદેવ ગોસ્વામી આ કથા પ્રારંભ કરી ત્યારે દેવતાઓ અમૃત લઈને આવ્યા અને કીધું કે આ અમૃત તમે રાખો. પરીક્ષિત મહારાજને જ્યારે તક્ષક દંશ દેશે ત્યારે એને પીવડાવી દેજો, અમૃતથી ફરી જીવિત થઈ જશે, અને તમે સ્વર્ગમાં આવીને અમને કથા સંભળાવો. તો સુખદેવ ગોસ્વામી કહે કે એવી રીતે કથા ન હોય. વ્યક્તિ આવવું પડે, સેવા કરવી પડે, વિનમ્રતાથી પ્રશ્ન કરવા પડે. સુખદેવ ગોસ્વામીની, પરીક્ષિત મહારાજની જેમ મનથી જ્યારે બધી વસ્તુ છોડશો, આપણે ભલે 7 દિવસ માટે કમસે કમ મનથી બાકી બધી વસ્તુ છોડીને જ્યારે સાંભળશો તો એ ભાગવતની કથા આપણે હૃદય સુધી પહોંચશે. અમૃત તમે લઈ આવો કે સ્વર્ગનું પ્રલોભન દેખાડો તો એવી રીતે ભાગવતની કથા ન થાય. બ્રહ્માજીએ પણ ભાગવત જે છે એને ત્રાજવામાં વજન કર્યું. એક બાજુ બધા શાસ્ત્રો મૂકી દીધા, બીજી બાજુ ભાગવત મૂક્યું. તો જોયું કે ભાગવતનું વજન સૌથી વધારે છે. તો નારદજી છે એ કલિયુગમાં બધી જગ્યાએ ભ્રમણ કરે છે. આપણે પણ અત્યારે તીર્થમાં જઈએ છીએ. હું પણ છેલ્લા 20 વર્ષથી વૃંદાવનમાં આવું છું. 20 વર્ષ પહેલાં વૃંદાવનમાં જે તમે પણ અમુક લોકો આવ્યા હશે 20-25 વર્ષ પહેલાં વૃંદાવન, કે 30-40 વર્ષ જે ઉંમર જેની વધારે છે, ત્યારની જે સ્થિતિ અને અત્યારની સ્થિતિ તમે જોશો. અથવા આપણે ગુજરાતમાં પહેલાં લોકો બધા ચાલીને ડાકોર, દ્વારકા, બુઢાણા ભગત જતા. એ ખરેખર તીર્થયાત્રા હતી. અત્યારે પ્રવાસ થાય છે, તીર્થયાત્રા ઓછી થાય છે. તો કીધું કે સત્ય, તપ, શુદ્ધતા, દયા, દાન, આ બધી વસ્તુ હતી. એની જગ્યાએ અત્યારે પાખંડ, અસત્ય, આળસ, પરિગ્રહ, આ બધી વસ્તુ છે. તીર્થ સ્થાનો પર જે લોકોનો પ્રવેશ ન હોવો જોઈએ એ બધા લોકોએ મંદિર ઉપર, મઠો ઉપર કબજો જમાવી લીધો છે. અને યોગીઓ, જ્ઞાનીઓ, સિદ્ધ લોકો છે એ પણ પોતાના પેટ ભરવા માટે જ આશ્રમો ચલાવી રહ્યા છે. પહેલાં લોકો એવી જગ્યાએ જઈને ધ્યાન કરતા, એવી જગ્યાએ આશ્રમ ખોલતા ત્યાં કોઈ ન હોય, ભગવાનનું ભજન થયા કરે. અત્યારે એવું નથી રહ્યું. અને સમાજમાં પણ કન્યા વિક્રય, કલહ, લોભ, પતિ પત્ની, પરિવાર, આ બધામાં પણ છે અનેક પ્રકારના જે પરસ્પર વિમર્શ એટલા બધા થઈ ગયા છે
કે એનો ઉપાય એમને દેખાણો નહીં. ધીરે ધીરે જે સાર હોય ને, જેવી રીતે દૂધ તમે પીવો, નકલી દૂધ પણ આવે જેમાં પાણી જ હોય, સફેદ દેખાતું હોય પણ કંઈ પ્રોટીન કે કંઈ એમાં હોય નહીં, કેમ કે એમાં સાર નથી રહ્યો. તો એવી રીતે તીર્થોનો જે સાર હતો એ નાસ્તિક લોકોએ ખતમ કરી દીધું. અત્યારે વૃંદાવનમાં ખરેખર ભક્તિ કરનારા કદાચ 10% લોકો જ આવતા હશે. મોજ મસ્તી ફરવાવાળા 90% આવે છે. તપ કરવાવાળા બધા ક્રોધી થઈ ગયા છે. હા, આજે કોઈ વ્રત કર્યું હોય, હા, એના પસંદ કંઈ ન બને તો ક્રોધ થઈ જાય એને. જ્યારે તમે કંઈ વ્રત કરો ત્યારે સૌથી પહેલું વ્રત તો એવું છે, ક્રોધ નહીં કરવાનો. હા, ઉપવાસ કર્યો હોય પણ સમયસર ઉપવાસ પ્રમાણે કંઈ ખાવાનું ન મળે તો એ વ્યક્તિ ક્રોધિત થઈ જાય. તો પછી તપનું કંઈ તથા વ્રતનું કોઈ લાભ મળે નહીં. ધ્યાન જે છે આજકાલ પાખંડ થઈ ગયું છે. બગલા જેવું ધ્યાન કરે છે. બગલો ધ્યાન કરે ને એક પગે ધ્યાન કરે, પણ બીજો પગ તૈયાર જ હોય કે માછલી દેખાય તો પકડી લેવાની. તો એવું ધ્યાન થઈ ગયું છે લોકોનું. અને કથા પણ લોકો છે એનો પણ ભાવ ચાલે છે. આજીવિકા બ્રાહ્મણ છે, કથા કરી શકે, એને લોકો દાન સ્વેચ્છાથી આપે, પરંતુ દરેક વસ્તુ આજે કોમર્શિયલાઇઝેશન જેને કહેવાય, વ્યાપાર બની ગયો. કેમ કે વ્યાપારી એવું જોયું કે અહીંયા લોકો છે, અહીંયા વ્યાપાર કરીએ, તીર્થોમાં લોકો છે, ચાલો ત્યાં જઈને વ્યાપાર કરીએ. તો વ્યાપાર બધી જગ્યાએ ઘૂસી ગયો છે. એટલે જે વસ્તુ સાર છે અત્યારે એટલા માટે આજે તમે આયુર્વેદિક દવા લો, ઘણી બધી પીવો તો તમને શક્તિ કંઈ એમાંથી બહુ લાભ મળે નહીં, કેમ કે એમાં સાર ઓછો રહ્યો છે. વારંવાર દર વર્ષે ઘણા લોકો વૃંદાવન આવે, તો ભક્તિ માટે બધી વૃદ્ધિ દેખાતી નથી. પહેલાં લોકો જીવનમાં એક વખત તીર્થયાત્રા કરતા અને પાછા આવવાની કોઈ ટિકિટ લેતા નહીં, જવાની ટિકિટ નહોતા લેતા, કે ચાલીને યાત્રા કરતા. પાછા હોય તો ઠીક, એટલે વૃદ્ધાવસ્થામાં લોકો યાત્રા કરતા, અને પાછા ના આવે એને તો વધારે શુભ માનવામાં આવતું, કારણ કે ઘરની કોઈ આસક્તિ ના રહે, કે તીર્થમાં શરીર ત્યાગ થઈ જાય. તો આ બધી વસ્તુ સમાપ્ત થઈ ગઈ. તો ફરતા ફરતા વૃંદાવન પહોંચી ગયા. બધા તીર્થોમાં ફરતા ફરતા નારદજી વૃંદાવન આવી પહોંચે છે. અને વૃંદાવનમાં યમુના કિનારે એક સ્ત્રીને જોવે છે જે દુઃખી છે. વૃદ્ધ પુરુષો સૂતા હોય છે, અને ઘણી બધી સ્ત્રીઓ, સેવિકાઓ, એ જે સ્ત્રી છે, જે દુઃખી સ્ત્રી છે, એની બધી સેવા કરતા હોય છે. તો નારદજી આવીને એને પૂછે છે કે તમે કોણ છો? તો દેવી કહે છે કે હું ભક્તિ છું, અને મારો જન્મ છે એ દ્રવિડ દેશમાં થયો, દક્ષિણ ભારતમાં. પછી હું કર્ણાટકમાં આવી તો મારી વૃદ્ધિ થઈ. પછી મહારાષ્ટ્રમાં આવી તો વધારે મારું સન્માન થયું. પણ પછી ગુજરાત પ્રદેશમાં આવી તો હું ગરડી થઈ ગઈ. હા, અને ફરી પાછી જે વૃંદાવનમાં આવી ત્યારે હું તો તાજી થઈ ગઈ, પણ મારા જે 2 પુત્ર જે છે એ તો વૃદ્ધ જ રહ્યા. કેમ કે ભાગવતમાં કીધું છે કે દક્ષિણ ભારતમાં ઘણા બધા ભક્તો કલયુગમાં થશે. કર્ણાટકમાં મધ્વાચાર્ય થયા, પંઢરપુર તુકારામજી અને બીજા ઘણા બધા સંતો થયા. ગુજરાતમાં ભક્તિ કરતાં ભક્તિનો ઘણી વખત દેખાવ વધારે જોવા મળે છે, વ્યાપાર થોડો જ વધારે છે. તો એટલે આ વસ્તુ ભાગવતની મહિમામાં ભક્તિદેવી પોતે કહે છે, હું નથી કહેતો, કે ગુજરાતમાં એની શું સ્થિતિ થઈ. તો નારદજીને આશ્ચર્ય થયું કે માતા છે યુવાન છે અને એના પુત્રો જે છે એ વૃદ્ધ થઈ ગયા છે. આ વિરોધાભાસ છે. સામાન્ય રીતે માતા છે વૃદ્ધ હોય અને પુત્ર યુવાન હોય. તો નારદજીએ કીધું કે તમારા જે 2 પુત્ર છે એ જ્ઞાન અને વૈરાગ્ય છે. કલિયુગમાં કોઈને જ્ઞાનમાં રુચિ નથી, વૈરાગ્ય તો બહુ દૂર દૂર છે. સાધુમાં વૈરાગ્ય જોવા નથી મળતો, જે આશ્રમ બનાવીને બેઠા છે. સંસારીમાં ક્યાંથી વૈરાગ્ય હોય? કેમ કે તમારો કોઈ ગ્રાહક જ નથી. હા, તો વૃંદાવનની પ્રભાવથી જે ભક્તિદેવી છે
એ તો ધીરે ધીરે છે યુવાવસ્થાને પ્રાપ્ત કરી, પરંતુ જ્ઞાન અને વૈરાગ્યની સ્થિતિ કલિયુગને લીધે બહુ કફોડી થઈ ગઈ છે. તો ભક્તિદેવે કીધું કે જ્યારે કલિયુગ આવ્યો ત્યારે પરીક્ષિત મહારાજને રોક્યો શા માટે નહીં? કલિયુગને મારી દીધો હોત તો? ભાગવતમાં કાલે આપણે જોઈશું, પ્રથમ સ્કંદમાં જ આવે છે કે પરીક્ષિત મહારાજ કલિયુગને પકડી લીધો, તલવાર પણ ઉઠાવી દીધી, પણ માર્યો નહીં. એને મારી નાખત તો સારું ન થાત? ડાયરેક્ટ સતયુગ આવી જાત? ના, પરીક્ષિત મહારાજ નહીં માર્યો કારણ કે એમણે એમાં પણ લાભ જોયો. હા, વ્યાપારીઓ હોય આવા યુદ્ધની સ્થિતિઓમાં પણ લાભ, એમને ખબર છે ક્યાંથી લાભ લેવો છે. તો પરીક્ષિત મહારાજ તો ક્ષત્રિય હતા અને એમને ખ્યાલ હતો કે આ ખરાબ સ્થિતિમાં પણ સૌથી મોટો લાભ મળી શકે. કલિયુગમાં સૌથી મોટો લાભ છે એ લાભ કે જે સતયુગમાં તમે દાન આપો, સારા કાર્ય કરો, ત્યારે તમને એનો લાભ મળતો. કલિયુગમાં તમે ખાલી વિચાર કરો, સંકલ્પ કરો, મનમાં એનું ચિંતન કરો કે મારે ભગવાનની સેવા કરી, મારે તીર્થયાત્રા કરી, તો પણ તમને લાભ મળે. સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપરયુગમાં તમે પાપનું ચિંતન કરો તો પણ તમને એનું ફળ ભોગવવું પડતું. કલિયુગમાં પાપ જ્યાં સુધી ન કરો ત્યાં સુધી દંડ મળતો નથી. મનમાં કંઈ ખરાબ વિચારો, હા, મનમાં કોઈને મારવાનો વિચાર કરો તો તમને દંડ મળે છે? નથી મળતો. અને જો મળતો હોત તો બધાને દંડ જ મળતો રહેતો હોત. તો કલિયુગમાં આ ફાયદા છે. સારા કાર્યનું ખાલી ચિંતન કરવાથી લાભ મળે છે, અને ખરાબ કાર્યો જ્યાં સુધી નથી કરતા ત્યાં સુધી દંડ નથી મળતો. અને પૂર્વ યુગમાં આની કરતાં ઉલટું હતું. તો પરીક્ષિત મહારાજે વિચાર્યું કે કલિયુગના લોકોનું તો આમે આયુષ્ય ઓછું છે, વધારે સારા કર્મો કરવાના નથી, ખરાબ કર્મો જ વધારે કરવાના છે. તો કલિયુગને રહેવા દઈએ, કમસે કમ સારા કર્મનો વિચાર પણ કરશે તો પણ એને લાભ મળી રહેશે, અને જ્યાં સુધી ખરાબ કર્મો કરશે નહીં ત્યાં સુધી તો દંડ મળશે નહીં. અને કલિયુગમાં ભગવાનનું નામ લેવાથી પણ એનો ઉદ્ધાર થઈ જવાનો છે. તો કલિયુગ તો વધારે સારો. કેમ કે પહેલાંના એ સમયમાં મોટા મોટા યજ્ઞ, તપ, દાન ઇત્યાદિ કરવા પડતા. બહુ લાંબી તપસ્યાઓ કરવી પડતી. પાંડવો પણ હિમાલયમાં ગયા, બધા હિમાલયમાં જતા. અત્યારે આપણે હિમાલયમાં જઈએ, બદ્રીનાથ જઈએ, એક દિવસ જઈને પાછા આવી જઈએ. એ હિમાલયમાં ગયા પછી, બદ્રીનાથ ગયા પછી પાછા કોઈ આવતા નહોતા. તો એ રીતે એમણે આ કલિયુગને માર્યો નહીં, કેમ કે એ સારને જાણનારા હતા. તો નારદજીએ વિચાર્યું કે ઠીક છે, હું મારો પ્રયાસ કરી જોઉં. તમારા બંને છોકરાઓને તાજા કરવાનો હોય મારી જવાબદારી, એમને ઉઠાડવાની મારી જવાબદારી. તો નારદજી છે એ પ્રયાસ કરવા લાગે છે. પહેલાં તો ઉઠાડે, જાગો જાગો, સવાર થઈ, જીવ જાગો, જીવ જાગો. તો એ બધો પ્રયાસ કર્યો પણ એ લોકો ઉઠ્યા નહીં. પછી વેદ મંત્રનો પાઠ કર્યો, ઋગ્વેદના મંત્ર બોલ્યા તો પણ ઉઠ્યા નહીં. આખી ગીતા સંભળાવી દીધા. આખી ગીતા સાંભળી તો એ લોકો થોડાક ઉઠ્યા, બગાસા ખાઈને પાછા સૂઈ ગયા. તો એ રીતે નારદજીએ જેટલા પણ એમની પાસે ઉપાય હતા એ બધા કરી જ ગયા. પરંતુ ભક્તિદેવી તો યુવતી હતા, પણ એના બે પુત્રો થોડાક મૂર્છામાંથી બહાર આવ્યા પણ પાછા મૂર્છિત થઈ ગયા. તો એ સમયે એક આકાશવાણી થાય છે, હે નારદજી, તમારે એક સત્કર્મ કરવું પડશે, અને એ સત્કર્મ તમને સંત શિરોમણી જે હશે એ કહેશે. તમને એ સત્કર્મ, કયું સત્કર્મ કરવું એનો ઉપદેશ સંત શિરોમણી આપશે. તો નારદજી ફરી ભ્રમણમાં નીકળી ગયા કે હવે મારે કોઈ સાધુને શોધવા પડશે કે જે મને કહેશે કે મારે કયું એવું કર્મ કરવું કે જેનાથી આ બંને જાગી જાય. પછી નારદજી અલગ આશ્રમમાં ગયા, ઋષિઓને, મુનિઓને, સાધુઓને બધાને મળ્યા, અને જે જે ઘટના થઈ એ કીધી કે મેં આ બધા ઉપાયો કર્યા જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે. તો અમુક લોકોએ કીધું કે આ તો સંભવ જ નથી, કલિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગે જ નહીં.
કેટલો લોકોને વૈરાગ્યનો ઉપદેશ આપો તો વૈરાગ્ય આજકાલ જાગતો નથી. એક વ્યાપારી હતા, જીવનભર વ્યાપાર કર્યો. છોકરાઓને થયું કે બાપા આખો જીવનભર વ્યાપાર જ કરશે, આવી રીતે વ્યાપાર કરશે તો એની કંઈ દુર્ગતિ થશે, આપણે એને તીર્થયાત્રામાં મોકલી દઈએ, ભલે ને ખર્ચો થાય. એક બ્રાહ્મણે કીધું કે તમે અમારા પિતાજીને તીર્થયાત્રા પર લઈ જાઓ અને જ્યાં જાઓ ને ત્યાં વૈરાગ્યની વાતો કરવાની, જેથી એમનું વ્યાપારમાંથી ઘરમાંથી બંધ છૂટે, અમને શાંતિ ને એને શાંતિ. તો સાધુ લઈ ગયા એમને, બધા તીર્થમાં લઈ ગયા. હા, દ્વારકાથી શરૂ કર્યું, જગન્નાથપુરી ગયા, આ બાજુ રામેશ્વર ગયા, આ બાજુ પછી બધે ફેર વૈરાગ્યની વાતો કરે, પણ કંઈ ફરક દેખાય નહીં. હજી ઘરની વાતો કરે, વ્યાપારની વાતો કરે. તો પછી બ્રાહ્મણે થયું કે હવે મારે આને જીવનનું અંતિમ સત્ય દેખાડવું પડશે. વારાણસી લઈ ગયા, મણિકર્ણિકા ઘાટ પર 24 કલાક ચિતાઓ જળતી હોય, હા, સળગતી હોય. એક થાય ને લાઈન લાગી છે ત્યાં. અમુક લોકો ત્યાં બુકિંગ કરી રાખે ને અમુક લોકો ત્યાં રૂમ લઈને રહે કે અમારો દેહાંત અહીંયા થાય અને અમને અહીંયા સળગાવવામાં આવે. અહીંયા રૂમ બુકિંગ લોકો રહેવા માટે કરે 2-4 દિવસ માટે. ત્યાં રૂમ બુકિંગ લોકો મરવા માટે કરે છે કાશીમાં. તો આ બધી ચિંતાઓ જોઈને વ્યાપારીનું મનમાં પરિવર્તન થયું. તો બ્રાહ્મણને થયું કે હવે ઘા છે બરાબર જગ્યાએ લાગ્યો છે. તો કે હવે તમે શું વિચારો છો આ બધું જોઈને? તો કે અમે બહુ બધા વેપાર કર્યા, હીરાનો વ્યાપાર કર્યો, કપડાનો વ્યાપાર કર્યો, પણ અમે લાકડાનો ક્યારે વ્યાપાર નહીં કર્યો. કાશીમાં જો લાકડાનો વ્યાપાર પહેલેથી શરૂ કર્યો હોત તો આજે અમે ક્યાં હોત? તો આજના સમયમાં વૈરાગ્ય તમે ઘણી વખત હોય ને કે ભાઈ હવે તો આપણે વૃદ્ધ થઈ ગયા છીએ, આપણું મન ઘરમાંથી છૂટે, પણ ઉપદેશ આપવાથી કોઈનું મનમાં વૈરાગ્ય નથી ઉત્પન્ન થવાનું. આશ્રમોમાં રહે છે એ લોકોમાં વૈરાગ્ય તમને બહુ ઓછો જોવા મળશે. સાધુઓ બની ગયા એનામાં પણ કલિયુગની સ્થિતિ જેવી છે. તો ઘણા બધા લોકોએ કહી દીધું કે વૈરાગ્યમાં ઉત્પન્ન થાય જ નહીં. તો અમુક લોકો મૌન રહે કે ભાઈ અમને કંઈ ખબર નથી, નારદજીને ખબર નથી તો અમને શું ખબર હોય. તો બીજા અમુક સાધુએ વિચાર્યું કે અમે કંઈ કહીશું પણ નારદજી તો માનશે નહીં, તો પછી આપણી અવજ્ઞા થઈ જાય. તો એ લોકો પલાયન કરી ગયા. તો આ રીતે નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવી પહોંચે છે અને ત્યાં એમને એક જ ધ્વનિ સંભળાય છે, હરિશરણમ હરિશરણમ હરિશરણમ. ભગવાન હરિ જ શરણ છે, ભગવાન હરિ જ શરણ છે, ભગવાન હરિ જ શરણ છે. 4 મહાત્માઓ, 4 કુમાર, બ્રહ્માજીના 4 પુત્ર, સનક, સનાતન, સનંદન, સનત કુમાર. તો આ 4 કુમારો એમને મળ્યા અને નારદજીને પૂછવા લાગ્યા કે તમારા દુઃખનું શું કારણ છે? તો નારદજીએ બધી પોતાની કહાની, એમની પોતાની યાત્રા, ભક્તિદેવીની સ્થિતિ, જ્ઞાન વૈરાગ્યની જે સ્થિતિ છે એમના વિશે જણાવ્યું. તો કીધું કે કલિયુગમાં જે છે બાકી બધા ઉપાયો છે, તપ હોય, યજ્ઞ હોય, દાન હોય, વ્રત હોય, આદિ વસ્તુઓ વધારે પ્રભાવશાળી નથી. એના માટે તમારે જે વસ્તુ તમે પોતે જાણો છો, પરંતુ તમે અમને અમારા પાસેથી જાણવા માંગો છો. ઘણી વખત વ્યક્તિને પોતાને ખબર હોય પણ છતાં પણ એક વિનમ્રતાથી બીજાને પ્રશ્ન પૂછતો હોય. તમે ઉપાય જાણો જ છો પણ તમે અમારા મોઢાથી સાંભળવા માંગો છો, એટલે અમે તમને સંભળાવીએ છીએ કે શ્રીમદ ભાગવત જે છે એ એકમાત્ર ઉપાય છે. કેમ કે તમે વેદાંતનો અવાજ કર્યો, ગીતાનો પાઠ કર્યો તો પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. એના માટે તમે ભાગવતનો આશ્રય લેવો પડશે. અને એ ભાગવત તો તમે તમારા પિતાજી નારદજી બ્રહ્માજી પાસેથી જ તમે સાંભળ્યું છે અને એનો જ ઉપદેશ તમે વ્યાસદેવને પણ કર્યો છે. એ જ ભાગવત તમારે સાંભળવું જોઈએ. તો અહીંયા પ્રશ્ન એ થાય કે ભાગવત પણ છે શાસ્ત્રોમાં જ ગણાય છે, ભાગવત પણ છે એ શાસ્ત્રોનો જ સાર છે. અર્થોયમ બ્રહ્મસૂત્રાણામ, વેદાંતનો સાર એને કીધો છે.
તો ભાગવતમાં એવું શું છે કે જે ગીતા ન કરી શકે? તો અત્યારે કેરીની સિઝન ચાલે છે. આમ રસ ખાવો હોય તો આંબાના ઝાડના પાંદડા લઈ આવો, એનો રસ કાઢો તો કેરીનો રસનો સ્વાદ આવે. આખો આંબો છે પણ એમાં રસ એ કેરીમાં જ છે. પણ એ કેરીમાં રસ જે છે એ મૂળિયામાં, થડમાં, પાંદડોમાં બધી જગ્યાએ છે, પણ એ બધા એક જગ્યાએ ભેગો થયો છે અને કેરીના રૂપમાં જ એનો અનુભવ થઈ શકે છે. એ પાંદડાઓ ખાવ તો ન મળે. એ જ રીતે દૂધમાં પણ ઘી છે. ડૉક્ટર કહે તમારે ઘી લેવું જોઈએ, તો આપણે દૂધ લઈએ, એ દૂધમાં ઘી પણ છે, પણ એના માટે એનું મંથન જરૂરી છે. એનું દહીં બનાવો, પછી એનું મંથન કરો, માખણ બનાવો, એને ગરમ કરો, પછી તમને શુદ્ધ ઘી પ્રાપ્ત થાય. અને એમાં જે શક્તિ છે, જે ગુણો છે, એ દૂધમાં છુપાયેલા છે, પ્રગટ નથી. તો એ જ રીતે વેદ, ઉપનિષદ, વેદાંત, બાકી બધા પુરાણોમાં પણ ભગવદ્ કથા છે, પણ ત્યાં એનું મંથન કરવું જરૂરી છે. અને ભાગવત તમને પાકેલી કેરી આપી દીધી છે. નિગમ કલ્પતરો ગલિત ફલમ શુક મુકાત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો પુવિભાવુકા. રસ હોય, પીવાનો હોય, બરાબર. સામાન્ય રીતે કેરીના રસ માટે તમારે એની છાલ પણ કાઢવી પડે, ગોટલી પણ ફેંકવી પડે, અને વચ્ચે જે ભાગ હોય એનો રસ બને. પણ ભાગવતમાં એવું નથી કે કંઈ એની છાલો કાઢો અને ગોટલી ફેંકો ને પછી રસ મળે. ભાગવત એવી કેરી છે કે જેમાં છાલ પણ નથી, ગોટલી પણ નથી, ફક્ત રસ છે. એટલે કીધું પીબત ભાગવતમ રસમાલયમ, એનું પાન કરો. પાકું ફળ છે અને એનું પાન કરો. ચૈતન્ય મહાપ્રભુની લીલામાં પણ એમણે એક એવો આંબો પ્રગટ કરેલો નવદીપ ધામમાં, કે જેમાં એવી કેરીઓ થતી જેમાં ગોટલી પણ નથી અને જેમાં છાલ પણ નથી, ફક્ત રસ જ હતો. તો ભાગવત એટલા માટે છે, બધા શાસ્ત્રોનો સાર છે. ભગવદ્ ગીતામાં તત્વજ્ઞાન છે, ભગવદ્ ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાન યોગ, ભક્તિ યોગ છે. પરંતુ એ ભક્તિનું અનુશીલન, એની પ્રત્યક્ષ અનુભૂતિ, એના ઉદાહરણો એ આપણને ભાગવતમાં મળે છે. અને વેદ ઉપનિષદ તો બહુ જટિલ ગૂઢ છે, પરંતુ ગીતામાં કમસે કમ આપણને એ ભક્તિ નો જે પરિચય છે ભગવાન કરાવશે. ભક્ત્યામામ અભિજાનાતિ યાવનિશ્ચાસ્મિ તત્વતઃ. ભગવાન ગીતામાં ભક્તિનો પરિચય કરાવે છે, પણ એ ભક્તિનો વિસ્તાર જે છે એ આપણને ભાગવતમાં જાણવા મળે છે. તો વ્યાસદેવે તમે જે વ્યાસદેવને કથા કીધી અને બ્રહ્માજી પાસેથી તમે જે કથા સાંભળી, નારદજીએ સંકલ્પ કર્યો કે હું ભાગવત કરીશ. એવું નથી કે ફક્ત ગ્રહસ્થ સંસારી છે એ જ ભાગવતનું આયોજન કરી શકે, સાધુઓ પણ ભાગવતનું આયોજન કરી શકે. તો નારદજીએ 4 કુમારોને પૂછ્યું કે કઈ જગ્યાએ આપણે ભાગવત કથા રાખીએ અને એની મહિમા શું છે, કેટલા દિવસની ભાગવત કથા રાખીએ અને એને કઈ રીતે સાંભળવી જોઈએ. તો 4 કુમાર કહે છે કે હરિદ્વારમાં આનંદ ઘાટ છે, જ્યાં દેવતાઓનું પણ આગમન થતું રહેતું હોય છે. સિદ્ધ, ચારણ, ગંધર્વ, યક્ષ ઇત્યાદિ ત્યાં આવે છે. તો એ જગ્યાએ ભાગવતનું આયોજન કરવામાં આવે, કારણ કે આ આનંદ ઘાટ છે, ત્યાં પશુ, પક્ષી ઇત્યાદિ પોતાનો પરસ્પરનો વેર ભૂલી અને બધા સાથે રહે છે. તો આ જગ્યાએ ભાગવતની કથા થવી જોઈએ. તો જ્યારે નારદજીએ બ્રહ્માંડભરમાં આમંત્રણ મોકલ્યું કે ભાગવતની કથા 4 કુમારો કરશે, નારદ મુનિ મુખ્ય શ્રોતા હશે, 4 કુમારો વક્તા હશે, તો દુનિયાભરમાંથી બધી પવિત્ર નદીઓ, ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, આ બધી નદીઓ, અનેક તીર્થો, પુષ્કર, કુરુક્ષેત્ર, હિમાલય,
દંડકારણ્ય, જે બધા તીર્થ સ્થાનો છે એ ત્યાં આવ્યા. વેદ, ઉપનિષદ, મંત્ર, તંત્ર, પુરાણ એ પણ ત્યાં મૂર્તિમંત રૂપ લઈને આવ્યા. નારદજીની કથા બ્રહ્માંડભરના બધા આગેવાનો જે પણ છે એ બધા ત્યાં વિદ્યમાન થયેલા. તો આ કથા જે છે મતલબ ઇતિહાસમાં એક અકલ્પનીય કહી શકાય, કેમ કે આખા બ્રહ્માંડમાંથી લોકો ત્યાં ઉપસ્થિત થયેલા. 2-4 શહેરમાંથી મનુષ્યો નહીં, બ્રહ્મલોકથી માંડીને જે લોકો છે ત્યાંથી બધા મહાન લોકો ત્યાં આવ્યા. અને આ ભાગવતમાં 18 સ્કંદો, 12 સ્કંદો, 18,000 શ્લોકો છે. ભાગવતનું શ્રવણ જે છે, ઘણા બધા પુણ્ય કરવામાં આવે, અશ્વમેધ યજ્ઞ કરવામાં આવે, 4 ધામમાં નિવાસ કરવામાં આવે, પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે, અનેક પ્રકારના કાર્ય આપણે કરી શકીએ. હાલાકી કલિયુગમાં એટલું બધું પણ બધા લોકો નથી કરતા. એનાથી પણ જે પુણ્ય પ્રાપ્ત થાય, એનાથી પણ અનેક ગણું પુણ્ય જે છે એ ભાગવતથી આપણને પ્રાપ્ત થાય. ચતુષ્કુમારે 7 દિવસ જે ભાગવતની કથા છે એના શ્રવણની વિધિ એના માટે કીધી છે. કારણ કે ભાગવત તો એટલું મોટું છે કે ખાલી શ્લોકો જે વાંચવામાં આવે તો પણ 49 કલાક થાય. મારી પાસે આખા ભાગવતના બધા શ્લોકોનું રેકોર્ડિંગ છે, પાઠ. તો હરરોજ 7-7 કલાક કરીએ તો 1 અઠવાડિયું થાય. અને પહેલાંના સમયમાં ભાગવત કથા આ રીતે થતી: સવારે 7 કલાક બ્રાહ્મણો બધા પાઠ કરતા અને પછી સાંજના 7 કલાક સુધી એ શ્લોકોનો અર્થ સમજાવતા. આખો દિવસ ભાગવત કથા ચાલતી. પછી ધીરે ધીરે સમય ઓછો થતો ગયા. 4ના 6 કલાક થયા, મતલબ 12 કલાકના 6 કલાક થયા, 6 કલાકના 3 કલાક થયા. અને આજકાલ જે 3 કલાકની કથામાં અડધી કલાક કથા થતી હોય છે અને 2.5 કલાક તો સંગીત ચાલતું રહેતું હોય છે. આપણે પણ કીર્તન કરીએ છીએ, પણ મુખ્ય જે કથા છે એ મહત્વપૂર્ણ છે. એને તમે બાજુમાં રાખી અને બાકી મનોરંજન માટે જ કંઈ ગીતો ગાતા રહો તો કથાનો મહિમા લોકો સમજ્યા નથી, એટલા માટે એવું કરે છે. એટલા માટે સપ્તાહ છે કલિયુગ માટે વિધાન કર્યું છે. હાલાકી જે લોકો હરરોજ એને સાંભળી શકે એના માટે સૌથી ઉત્તમ છે. ઘરે પોતે સાંભળે, વાંચન કરે, એ બધી પણ વસ્તુ થઈ શકે. તો આ રીતે જ્યારે આનંદ ઘાટ પર ભાગવત કથા થઈ તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જે વૃંદાવનમાં હતા, જ્ઞાન અને વૈરાગ્ય બેહોશ હતા, એ ત્યાં પ્રગટ થઈ ગયા. બધાએ પૂછ્યું કે તમે અહીંયા કઈ રીતે આવ્યા? તો કે અમે જે ભાગવતની કથા થઈ રહ્યા છે એમાંથી જ પ્રગટ થયા છીએ. યાની કે ભાગવતની મૂળ કથા સાંભળવાથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયનો ઉદય થાય. અને ખરેખર જો ભાગવત કોઈ ધ્યાનથી સાંભળે, વાંચે તો એના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન ન થાય એ સંભવ જ નથી. અવશ્ય થાય જો એને પ્રામાણિક વ્યક્તિથી સાંભળવામાં આવે. શુદેવ ગોસ્વામી, સુત ગોસ્વામી, આવી રીતે જે યોગ્ય વક્તાઓ પાસે સાંભળવામાં આવે તો એનો પ્રભાવ એ પ્રકારનો જ હોય છે. તો આ જે કથા છે એની મહિમા નારદજીએ પૂછી હતી કે આના વિશે અમે મહિમા કહો, શું આની મહિમા છે? તો એ મહિમાને બતાવવા માટે 4 કુમાર એક ઓર કથા કહે છે કે એક બ્રાહ્મણ હોય છે તુંગભદ્રા નદીના કિનારે. આત્મદેવ એમનું નામ હોય છે. પ્રકાંડ પંડિત હોય છે અને એમના વિદ્વતાને લીધે એમની પાસે ઐશ્વર્ય પણ ઘણું બધું હોય છે. ઘણું બધું દાન દક્ષિણા એમને મળતું રહેતું હોય છે અને પોતે પણ દાનવીર હોય છે. બ્રાહ્મણના માટે એ પણ કીધું છે કે એણે દાન લેવું પણ જોઈએ અને વધારે મળી જાય તો એનું દાન કરી દેવું જોઈએ. ભેગું નહીં કરતો રહેવાનું. ભેગું છે ક્ષત્રિયો કરે, બીજા બધા કરે, બ્રાહ્મણે દાતી પ્રતિગૃહણાતી, તો દાન લે અને દાન દે પણ કરે. એની પત્ની ધુંધુલી, કુલીન, સુંદર પરંતુ ક્રૂર સ્વભાવની હતી. હંમેશા કર્કશ વાણી જ બોલે અને એક જ ઉણપતિ, કોઈ પુત્ર નહોતો.
આટલા બધા શાસ્ત્રનું અધ્યયન કર્યું આત્મદેવે, તો પણ એ મનમાં વાત હતી કે મારે એક પુત્ર હોવો જોઈએ. મેં કીધું ને કે ખાલી અધ્યયન કરવાથી પણ વૈરાગ્ય ઉત્પન્ન થઈ જતું. એ તો ધીરે ધીરે સાધના આપણે કરતા જઈએ ત્યારે એ બધી વસ્તુ આવે. કોઈને કહેવાથી કંઈ કોઈ ભક્તિ કરવા માંડે તો તરત આપણે એક સાથે બધાને કંઈક બધાએ 16 માળા કરો. કહેવું પણ જરૂરી છે, કહેશું નહીં તો થઈ છે પણ નહીં, પણ સામે વ્યક્તિએ પણ કંઈ કરવું પડશે. હા, તમે બાળકોને કહી શકો ભણવા જા, ન કહો તો જાય જ નહીં. પણ પછી એણે ગયા પછી પણ પોતે પણ મહેનત તો કરવી પડે ને, ત્યારે કંઈ શિક્ષા લે. ખાલી તમારા કહેવાથી જ એ ભણી નથી લેતો, એણે પોતાનો પણ પ્રયાસ કરવો જરૂરી છે. એ જ રીતે ઉપદેશ આપણને સંસારમાં અનેક લોકો આપશે, પરંતુ જ્યાં સુધી આપણે એ ગ્રહણ કરીને આપણી મહેનત એમાં ન ઉમેરીએ ત્યાં સુધી કંઈ પછી એમાં ફળ આવે નહીં. તો આત્મદેવ છે એટલા દુઃખી થઈ ગયા, કારણ કે આત્મદેવની સ્થિતિ એ હતી કે જે પણ કંઈ કરે, ઘરે ગાય રાખે, ગાયનું પાલન કરે તો એને પણ સંતાન ન થાય. કંઈ વૃક્ષ લગાવે તો એ પણ સુકાઈ જાય. બરાબર, બ્રાહ્મણ છે પણ સાથે એમનું એ દુર્ભાગ્ય કે જે પ્રકારના પુણ્યનો પ્રયાસ કરે એમાં કંઈ એમને સફળતા મળે નહીં. અને દુઃખી થઈને એમણે વિચારી લીધું કે મારે તો આત્મહત્યા જ કરી લેવી છે. અને ઘરથી નીકળી ગયા. એક સરોવર મોટું જોયું અને વિચારતા હતા કે હવે આત્મહત્યા કરી લઉં. તો ત્યાં એક સંન્યાસી આવેલા અને જોયું કે આ બ્રાહ્મણ છે ઉદાસ છે, દુઃખી છે. તો પૂછ્યું, તો કીધું કે મારું આ એક જ કારણ છે કે મારે કોઈ પુત્ર નથી અને હવે કોઈ ઉપાય મને દેખાતો નથી. તો સંન્યાસીએ કીધું કે તમારું લાડ જોવાથી તો દેખાય છે કે 7 જન્મ સુધી તમને કોઈ પુત્રનું સુખ મળશે નહીં. તો આત્મદેવ તો વધારે દુઃખી થઈ ગયા કે હવે તો હું તમારી સામે જ આત્મહત્યા કરી લઈશ. સંન્યાસીએ ઘણું બધું સમજાવ્યું કે પુત્રની આશા જે ભાગ્યમાં નથી એનો પ્રયાસ હંમેશા દુઃખ આપનારો જ હોય છે. ઘણી વખત આપણા ભાગ્યમાં ન હોય, આપણે પ્રયાસ કરી જોઈએ, મળી પણ જાય, પણ એ આપણને સુખ લાંબો સમય ટકે નહીં. જે તે કોઈ છેતરીને ધનવાન થઈ જાય, જેના કર્મથી પ્રાપ્ત નથી થયું, છેતરવાથી પ્રાપ્ત થયું છે, તો એ આજ નહીં તો કાલે એના દુઃખનું કારણ બનતું જ હોય છે. તો એવી રીતે સંન્યાસીએ કીધું કે આ બરાબર નથી, પરંતુ જોયું કે બ્રાહ્મણ મારી સામે આત્મહત્યા કરી લે બરાબર નથી. તો કીધું કે તમને એક પુત્ર થઈ શકે. અને એમણે એક ફળ આપ્યું. કીધું કે આ ફળ છે તમારી પત્નીને ખવડાવી દેજો અને એને એક પુત્ર થશે. આત્મદેવ પ્રસન્ન થયા, ઘરે ગયા, પત્નીને કીધું કે આ ફળ છે, તું ખાઈ લે અને એનાથી આપણને એક પુત્ર પ્રાપ્ત થશે. તો ધુંધુલીને કોઈ દુઃખ નહોતું પુત્ર ન હોવાનું, પણ જ્યારે એણે સાંભળ્યું કે આ ફળ ખાવાથી પુત્ર થશે તો વિચારવા લાગી કે પહેલાં તો પેટ મોટું થશે અને એનાથી મને કષ્ટ મળશે, હલન ચલન કરવું, દોડવું, આ મતલબ ગામમાં ફરવું, આ બધું થઈ ન શકે. ઘરકામમાં તકલીફ પડશે, ગામમાં કોઈ ડાકુ આવી ગયા તો મને કોણ બચાવવા આવશે. સારું વિચારવાની જગ્યાએ કુતર્ક કરવા લાગી કે ગામમાં કોઈ ડાકુ આવશે તો બધાય તો ભાગી જશે, મને પણ બચાવવા આવશે. પછી ઘણી વખત જોયું છે કે જેના પુત્ર થાય તો પ્રસવ પીડાને લીધે ઘણી વખત માતાનું જ મૃત્યુ થઈ જતું હોય છે. તો હું મરી ગઈ તો. અને આપ સંન્યાસી ઘણા બધા નિયમો પણ કીધા છે, ફળ ખાઓ પછી સાત્વિક જીવન જીવો, આવું કરો તેવું કરો, તો આ બધા આપણેથી થાય નહીં. તો એણે એક યુક્તિ વિચારી. એની પોતાની બેન પણ ગર્ભવતી હતી અને વિચાર્યું, એની બેનને કીધું કે અમારી પાસે પૈસા ઘણા બધા છે, તને હું પૈસા આપી દઉં, તારો પુત્ર થાય મને આપી દેજે. અને ફળ છે ગાયને ખવડાવી દીધું. એને પણ થયું કે ચાલો પરીક્ષા કરીને જોઉં, ગાયને ખવડાય તો શું થાય, હું ખાઉં તો મને પુત્ર થાય, તો ગાયને ખવડાવવાથી શું થશે. તો જેવો સમય પૂરો થયો તો ધુંધુકારી, જેનું નામ હતું
ધુંધલી નામ હતું આત્મદેવની પત્નીનું. તો બહેનનો પુત્ર લઈ આવી અને કીધું કે મને પુત્ર થયો છે અને આનું નામ છે ધુંધુકારી. આત્મદેવ છે એનું નામ બ્રહ્મદેવ રાખવા માંગતા હતા, આધ્યાત્મિક નામ રાખવા માંગતા હતા. તો પત્નીએ કીધું કે નહીં, મારા નામ પર એનું નામ રહેવું જોઈએ. મારું નામ ધુંધુલી, તો આનું નામ ધુંધુકારી. અને જે ગાયને ફળ ખવડાવ્યું તો એનાથી એક પુત્ર થયો ગોકર્ણ. બાળક મનુષ્યનું પણ કાન ગાય જેવા. એટલે કીધું, ગામના લોકો આવ્યા કે આત્મદેવ કેટલા ભાગ્યશાળી, ઘરે પણ પુત્ર થયો અને એમની ગાયને પણ પુત્ર થયો. બાછડું નહીં, પુત્રનો જન્મ થયો. તો આત્મદેવ બંનેને વેદ વિદ્યા આપવાનું શરૂ કર્યું, ઉપનયન કરાવ્યા, વેદ મંત્રો શીખવાડવાનું શરૂ કર્યું, ત્રિકાળ સંધ્યા શીખવાડવાનું શરૂ કર્યું. ગોકર્ણ બધું શીખી ગયો, બધાએ બ્રાહ્મણના નિયમો પાલન કરવા લાગ્યો. પણ ધુંધુકારી એનાથી ઉલટું, ત્રિકાળ સંધ્યા ન કરે, વેદ મંત્ર ન શીખે, સ્નાન ન કરે, જે પણ બ્રાહ્મણના કાર્ય છે એનાથી બધું વિપરીત જ કરે. તો એ રીતે ગોકર્ણ સમય જતા મહાન પંડિત, શાંત સ્વભાવવાળો બ્રાહ્મણ બની ગયો. ભગવત ભક્તિ હતી. અને ધુંધુકારી હિંસક, ચોર, ગુંડાઓ સાથે રહેવા લાગ્યો, માંસાહાર કરવા લાગ્યો, વેશ્યાવૃત્તિ કરવા લાગ્યો, દારૂ પીવા લાગ્યો. અને એને લીધે આત્મદેવ અતિ દુઃખી થઈ ગયા કે ભાગ્યમાં નહોતું તો પણ મેં પ્રયાસ કર્યો તો છેલ્લે તો દુઃખ જ મળ્યું. પણ હવે એને વાત સમજાય કે કમસે કમ હવે મારો ભાવ સુધારવો જોઈએ. આનું તો જે થવાનું છે થશે, પણ હવે મારું ચિંતન કરવાનું છે. પરિવારમાં ઘણી વખત એવું થાય કે માતા પિતા ભક્તિમાં લાગી જાય, એ પ્રયાસ પણ કરે કે પુત્ર પુત્રી પરિવાર બધા ભક્તિમાં લાગે, પણ ઘણી વખત એવું થાય પણ ખરી કે ન પણ લાગે. તો પણ એનાથી વધારે દુઃખી ન થવા કરતા તમારું કલ્યાણ કઈ રીતે થઈ શકે, પોતાનો ઉદ્ધાર કઈ રીતે થઈ શકે, એ પહેલા જરૂરી છે. જો તમે કંઈ સારા કર્મ કરશો અને તમે જે ધન કમાયા છો એનો કમસે કમ તમારી પાસે એક અવસર છે સદુપયોગ કરવા માટે. એનો જો સદુપયોગ નહીં કરશો તો આગળ જતા એનો દુરુપયોગ થઈ શકે. તો આત્મદેવ છે વિચારવા લાગી, આ કરતા તો પુત્ર જ ન હોત તો વધારે સારું થાત. પણ ગોકુળને સમજાવ્યું કે હવે તમારે શોક કરવાનું કોઈ કારણ નહીં. હવે તમારે ભગવાનમાં મન લગાવવું જોઈએ. તમે ઘર પરિવાર પુત્ર ઇત્યાદિમાં મારામાં મોહ, મારી માતામાં મોહ, પુત્રમાં મોહ, આ બધું છોડી જો અને તમે ભગવાનમાં તમારું મન લગાવો. સંસારમાં દરેક વસ્તુ છે આવે છે અને જાય છે. ભગવદ્ ગીતાના ઉપદેશની શરૂઆત પણ ભગવાન અહીંથી જ કરે છે કે કોઈ વસ્તુ શાશ્વત નથી. જગત, જ્યાં બધી વસ્તુ જતી રહે છે, બધી વસ્તુ ગતિમાન છે, કોઈ વસ્તુ સ્થિર નથી. આપણી આયુષ્ય સ્થિર નથી, ધન સ્થિર નથી, કોઈ વસ્તુ સ્થિર નથી. અને એટલા માટે તમે હવે આ મોહ છોડી, અસત્સંગ છોડી અને સત્સંગનો આશ્રય લો, સાધુ સંઘનો આશ્રય લે. અને સાધુઓના સંઘમાં જ કઈ તીર્થયાત્રા કરવા નીકળી જાઓ, ત્યાં તમને સત્સંગ થશે તો ઘરની આસક્તિ છૂટશે, મોહ છૂટશે અને તમારો ભાવ સુધરશે. તો ગોકર્ણના ઉપદેશને લીધે આત્મદેવ ઘરથી નીકળી જાય છે અને ભગવાનમાં મન લગાવી જાય છે અને એમની પણ મુક્તિ થઈ જાય છે. પોતે ગોકર્ણ એ પણ તીર્થયાત્રા પર નીકળી જાય છે. ધુંધુકારીના એટલા બધા દુષ્કર્મોથી પોતે આત્મહત્યા કરી લે છે. અને ધુંધુકારીને પછી કોઈ રોકટોક હતી નહીં. હવે ઘરમાં રોકવાળું કોઈ નહોતું. ગોકર્ણ તીર્થયાત્રા પર ચાલે ગયા, માતા પિતા છે નહીં, તો ઘરને જ અડ્ડો બનાવી દીધો. એક દિવસ 5 વૈશ્યાઓને ઘરે લઈ આવ્યો અને ત્યાં જ રહેવા લાગ્યો. ત્યાં જ માંસાહાર, વ્યભિચાર, જુગાર બધું કરવા લાગ્યો.
અને આ બધું કરવા માટે એ હંમેશા ચોરી કરતો રહેતો. એક વખત બહુ મોટી ચોરી કરી, ત્યાંના રાજાને ત્યાં ચોરી કરી અને ઘણું બધું ધન લઈ આવ્યો. તો સ્ત્રીઓએ વિચાર્યું કે રાજાના સેવકો આજે નહીં તો કાલે શોધતા શોધતા અહીંયા સુધી પહોંચી જશે, અને પહોંચે તો આને તો પકડશે, પણ આભૂષણો તો આપણે પહેરાશે, આપણને પણ જેલમાં લઈ જશે. સબૂત આ છે, સબૂતને ખતમ કરી જાઓ. તેના હાથ પગ બાંધી દીધા. દારૂ પી દો એટલે આમે બેભાન હતો. હાથ પગ બાંધી દીધા અને સળગતા લાકડા એની ઉપર નાખી દીધા. તો પણ મર્યો નહીં, તો જે કૂવો હતો એમાં એને નાખી દીધો. અને આ રીતે અકાળ મૃત્યુ પ્રાપ્ત થવાથી એની કોઈ મુક્તિ, એનો કોઈ પુનર્જન્મ ન થયો, પ્રેત યોની પ્રાપ્ત થઈ. પ્રેત જ્યાં સુધી આત્માને શરીર ન મળે ત્યાં સુધી આપણે એને પ્રેત કહેવાય. અને સામાન્ય રીતે પ્રેત કાર્યથી બચાવવા માટે આપણે 12 દિવસ સુધી અલગ અલગ વિધિઓ કરીએ કે જેથી એની પ્રેત યોની કોઈ કર્મને લીધે એને જો કંઈ એવું હોય તો એના પછી વંશજો એ પ્રયાસ કરે કે અમારા કર્મોને લીધે એમની કંઈ દુર્ગતિ થતી અટકી જાય. તો એના માટે ઘણા બધા કર્મ લોકો કરતા હોય છે. અહીંયા આપણે એ સમજવું જરૂરી છે કે શરીર છે અને આત્મા છે. શરીર બદલતું રહે છે અને આત્મા સ્થિર છે. અને એ જ આત્માનો સમય એક શરીરમાં પૂરો થાય તો પછી બીજા શરીરમાં, પછી ત્રીજા શરીરમાં. ભાગવત બહુ સરળ ઉદાહરણ આપ્યું છે કે જ્યારે તમે ડગલા ભરો ત્યારે એક પગ આગળ મૂકશો તો બીજો પગ ઉઠાવી લેશો. એ રીતે આત્મા એક શરીરમાં જાય, પાછળથી બીજા શરીરમાંથી નીકળી જાય. તો એ રીતે દેહાંતરણ જે છે એ ચાલતું રહે છે. દેહાંતરણ આપણે હરરોજ કરીએ છીએ કપડાના રૂપમાં. કપડાં બદલીએ છીએ, આપણે દુઃખી નથી થતા. તો એવી રીતે આ શરીર પણ છે, આત્માનું કપડું છે, એને પણ આપણે બદલીએ છીએ. બદલ્યા પછી જેનું બદલાઈ ગયું એને તો ખબર નથી રહેતી, પણ એની પાછળના લોકો શોક કરતા રહે કે આ ચાલ્યા ગયા. આજકાલ લોકો શોક પણ નથી કરતા. હા, સ્મશાનમાં તો લોકો શોક કરતા નથી હોતા. હા, સ્મશાનમાં ઘણા બધા લોકો નોકરી કરતા હોય તો હરરોજ જોવે છે. આજના સમયમાં લોકોને એ ભાવનાઓ ઓછી રહી છે. તો ધુંધુકારી જે છે એ પ્રેત બની ગયો અને ભટકવા લાગ્યો. બધાને ગામમાં હેરાન કરે. સંપત્તિ, ખાલી ઘર, બધા લોકો આવીને પ્રયાસ કર્યો કે આ ઘર આપણા કબજામાં લઈ, પણ પોતે આવીને બધાને હેરાન કરે. ત્યાં એક રાત્રિ પણ કોઈને સુવા ન દે. થોડા મહિનાઓ પછી ગોકર્ણ ભ્રમણ કરતા કરતા પોતાના ગામમાં આવ્યા અને પોતાનું પૈતૃક ઘર જે છે વિચાર્યું કે હવે હું અહીંયા આવ્યો છું તો અહીંયા જ રાત્રિ રોકાવો. ગામના બધાએ મનાઈ કરી કે આમાં તો પ્રેત રહે છે. તો ઠીક છે, પ્રેત જે પણ હશે જોયું જ હશે. અને ગોકર્ણ એટલા પવિત્ર બ્રાહ્મણ હતા કે પ્રેત પણ આવીને એમને ડરાવવાનો પ્રયાસ કર્યો, પણ એનું કંઈ બગાડી નહીં શક્યો. અને પ્રેત પોતે જાણી ગયો કે આ તો મારો ભાઈ જ છે ગોકર્ણ. ધંધુકારી કીધું કે હું પ્રેત યોનીમાં છું અને અહીંયા ઘણી બધી પીડા ભોગવી રહ્યો છું. અહીંથી મારો કંઈ ઉપાય કરો, મને કંઈ અહીંથી બચાવો. પ્રેત યોની એવી છે કે ત્યાં ઈચ્છાઓ છે. તમારી પાસે જીભ છે, ઇન્દ્રિયો છે. સ્થૂળ જીભ નથી, પણ જીભની ઈચ્છા છે, સ્વાદની ઈચ્છા છે, જોવાની ઈચ્છા છે, ખાવાની ઈચ્છા છે, પણ સાધન નથી. એટલે પ્રેતને કંઈ ઈચ્છા પૂરી કરવી હોય તો બીજાના શરીરમાં આશ્રય લેવો પડે તો પોતાની ઈચ્છા પૂરી કરી શકે. હા, આપણે કહીએ ને ઘણી વખત કોઈના શરીરમાં ભૂતે પ્રેતે પ્રવેશ કર્યો. ખાસ કરીને જે તામસિક હોય એનામાં આ રીતે પ્રેતનો પ્રવેશ થઈ શકે. જે વ્યક્તિ ભગવાનનું ભજન કરે છે, તુલસી ધારણ કરે છે, તિલક ધારણ કરે છે, ક્યારેય પ્રેત આવે નહીં. ભગવાનનું નામ જે લે છે. તો પ્રેત યોનીમાં ઘણું બધું દુઃખ એ ભોગવી રહ્યો હતો. તો ગોકર્ણ બીજા દિવસે બધી વિધિઓ શરૂ કરી. ઘણી બધી વસ્તુઓ કરી એણે. જે પણ શાસ્ત્રોમાં પ્રેત યોનિથી મુક્તિ માટેની વિધિઓ હોય એ બધી વિધિઓ કરવી જોઈએ, અને તો પણ એની મુક્તિ ન થાય. તો પછી થોડા દિવસ પછી એણે સૂર્યદેવનું આહ્વાન કર્યું અને સૂર્યદેવે ત્યારે કીધું કે આની મુક્તિ કોઈ પણ બાકીની બધી વિધિઓથી સંભવ નથી. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ ચ વાચનમ કુરુ. શ્રીમદ ભાગવતનું 1 સપ્તાહ સુધી તમે વાંચન કરો તો આની મુક્તિ સંભવ છે.
તો એ જ રીતે ગોકર્ણે કીધું ગામના લોકોને કે તમે બધા આયોજન કરો, આપણે સપ્તાહ કરીએ, અને જેથી મારો ભાઈ પ્રેત યોનિમાં છે એની મુક્તિ થઈ જાય. ધુંધુકારી કીધું કે મારું શરીર નથી, હું તો હવા આવે તો ઉડી જાઉં. હવા જેવું શરીર હોય ને પ્રેતનું, સ્થિર ન હોય. તો કઈ રીતે કથા સાંભળવું? તો કીધું કે અહીંયા વાંસ છે એની અંદર તું પ્રવેશ કરી જા. તો વાંસમાં ઘણી બધી ગાંઠો હોય. તો વાંસમાં પ્રવેશ કરીને એ શ્રોતા બનીને સાંભળવા લાગી. ગામના લોકો પણ સાંભળતા હતા અને બાકીના ધુંધુકારી પણ પોતે સાંભળતો હતો કથા. હરરોજ એક એક સ્કંદ જે પૂરો થતો ગયો, અને 7 દિવસમાં 7 માસની જે ગાંઠો હતી એ તૂટી, અને એમાંથી પ્રેતની જગ્યાએ સુંદર દિવ્ય સ્વરૂપ વાળો વ્યક્તિ પ્રગટ થયો. શ્યામ વર્ણ, ચતુર્ભુજ દેહ, સુવર્ણ આભૂષણો. તો બધાને આશ્ચર્ય થયું. તો કીધું કે આમાં કોઈ આશ્ચર્યનું કારણ નથી, કારણ કે ભાગવત એટલું પવિત્ર કરનારું છે કે એનું જો સારી રીતે શ્રવણ સેવન કરવામાં આવે તો આ જ શરીરમાં વ્યક્તિને પોતાના સ્વરૂપમાં સ્થિત કરી દે છે. દરેક જીવ છે ભગવાનનો અંશ છે અને એનું પણ દિવ્ય રૂપ છે. જે સ્વરૂપ હૈ કૃષ્ણેર નિત્યદાસ. તો ધુંધુકારી પોતે કહે છે, ધન્ય ભાગવતી વાર્તા પ્રીત પીડા વિનાશિની. આ કથા ધન્ય છે કે મારા જેવા પ્રેતનો પણ હે પીડાનો વિનાશ કરનારી છે. અને હવે હું ભગવાનના ધામમાં જાઉં છું. તો બાકી બધા લોકોએ જે વિષ્ણુદૂતો લેવા આવ્યા હતા, તો ગોકર્ણે પૂછ્યું કે કથા તો બધાએ સાંભળી, આ તમે એકને કેમ લઈ જાઓ છો? કીધું કે બાકી બધાએ શ્રવણ કર્યું પણ આણે મનન પણ કર્યું. તો કથા જે છે એમાં 3 વસ્તુ હોય છે: શ્રવણ, પછી મનન અને નિધિધ્યાસન. સાંભળ્યું, એની પર ચિંતન અને એની પર જીવનમાં વ્યવહાર. આ 3 વસ્તુ કરવામાં આવે તો કોઈ પણ ઉપદેશ છે જીવનમાં, જે પણ આપણે સાંભળીએ, કોઈ સદુપદેશ સાંભળીએ તો સાંભળવું એક વસ્તુ છે, એનાથી પણ લાભ થશે, પણ વધારે લાભ થશે મનન કરવાથી. કારણ કે મનન કરવાથી એ વસ્તુમાં તમે સ્થિર થઈ જશો, તમારી શંકાઓ હશે દૂર થઈ જશે. અને નિધિધ્યાસન, અભ્યાસ કરવાથી એ વસ્તુ પાક્કી થઈ જશે. તો હરિદાસે બધાએ ઉત્તર આપ્યો, શ્રવણમ તુ કૃતમ સર્વેન ન તથા મનનમ કૃતમ. બધાએ મનન નથી કર્યું, એટલા માટે એનું ફળ પૂરતું નહીં મળ્યું. જ્યારે આપણે શ્રવણ કરીએ તો વિશ્વાસ ન હોય. સૌથી પહેલા તો આપણને શાસ્ત્ર અને વક્તામાં વિશ્વાસ હોવો જરૂરી છે. ગુરુ અને સાધુ આ બંનેમાં વિશ્વાસ હોવો જરૂરી છે. તો એ શ્રવણ લાભકારી હોય છે. અવિશ્વાસથી શ્રવણ કરીએ, કોઈ ગમે એટલા મોટા મહાત્મા પાસેથી પણ શ્રવણ કરીએ, અથવા કોઈ પણ મોટું શાસ્ત્ર પણ વાંચીએ, પણ લાભ ન થાય. અહંકાર સાથે શ્રવણ કરીએ તો લાભ ન થાય. પાણી પથ્થર પર પડે તો અંદર જાય નહીં. તો એટલા માટે શ્રવણમાં પણ વિધિ છે કે વક્તા ઉપર બેઠે, શ્રોતાઓ નીચે બેઠે. એવું નથી કે વક્તા ભગવાન થઈ ગયો છે, પરંતુ વિધિ એ છે કે વિનમ્રતાથી સાંભળવું. હા, મારી ઉપર પણ છે, એવું નથી હું જ ઉપર છું. હા, આપણી ઉપર છે સુદેવ ગોસ્વામી છે, એની ઉપર વ્યાસદેવ છે, એની પર ભગવાન કૃષ્ણ છે. હા, ઉપર મહામંત્ર લખેલો છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો અહીંયા હું કે તમે કોઈ ઉપર જઈ નશે, કે એ રિઝર્વ છે. ભગવાન ઉપર સૌથી શ્રેષ્ઠ છે અને હંમેશા રહેવાના જ છે. એની ઉપર કોઈ જવાનું નથી. અસમ ઓર્ધ્વમ. બીજું કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય, મનમાં આ જ બધું ફરતું રહેતું હોય તો શ્રવણ એટલું પ્રભાવશાળી ન રહે. મનને એટલે સ્થિર કરવું જરૂરી છે, અને સાથે મનની એકાગ્રતા જરૂરી છે. તો સાંભળેલું આપણે હૃદયમાં ધારણ કરી શકીશું. તો આ પ્રારંભિક નિયમો છે. તો ગોકર્ણે ફરી શ્રાવણ મહિનો આવ્યો અને ફરી કથાનું આયોજન કર્યું, અને બધાને ખબર હતી કે આજે હવે આપણે સાંભળવાનું પણ છે
મનન પણ કરવાનું છે. અને જ્યારે કથા પૂરી થઈ તો એક એક ગામમાં જે પણ વ્યક્તિ હતા બધા માટે વિમાનો આવ્યા વૈકુંઠમાંથી. એવું કહેવાય છે કે ગામમાં જે ચાંડાળો હતા, કૂતરાઓ હતા, એ બધાને પણ ભગવાનના ધામમાં જવા મળ્યું. એમ કથામાં જે પ્રસાદ હોય એ તો બધાય ખાતા હોય. અમુક લોકોએ સાંભળ્યું, જે સાંભળવાળા મનુષ્ય તો બધાએ સાંભળ્યું, તો પ્રાણીઓ છે એ કથામાં જે પ્રસાદ થયો એ પણ એઠો ખાધો, એનું પણ કલ્યાણ થયું. ગોકર્ણ માટે વિમાન ભગવાન સાથે પોતે લઈને આવ્યા. અને એ રીતે એ ગામમાં બધાનો ઉદ્ધાર થયો. તો ભાગવતનો એ પ્રભાવ છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશય. બધાય શંકાઓનું નિવારણ થઈ જાય છે, હૃદયની ગ્રંથિ દૂર થઈ જાય છે. પરંતુ ભાગવત જે છે, ચૈતન્ય મહાપ્રભુ બહુ સુંદર શબ્દોમાં કહે છે, દુઈ સ્થાને ભાગવત નામ શુની માત્ર, ગ્રંથ ભાગવત આર કૃષ્ણ કૃપા પાત્ર. બે પ્રકારના ભાગવત છે. એક ગ્રંથ ભાગવત છે આપણી પાસે છે, અને એક વ્યક્તિ ભાગવત. અહીંયા પણ ઘણા બધા વૈષ્ણવો છે જે વૈષ્ણવ સંપ્રદાયમાં દીક્ષા લીધી છે, હરરોજ ભગવાનના 16 માળા મહામંત્રનો જપ કરે છે. તો જે ભાગવત પ્રમાણે જીવન જીવે છે એને પણ ભાગવત કહેવામાં આવે છે. તો વ્યક્તિએ બે પ્રમાણે બે ભાગવતનું સેવન કરવું જોઈએ, વ્યક્તિ ભાગવત અને બીજું ભક્ત ભાગવત. એક ભાગવત બળ ભાગવત શાસ્ત્ર, આર એક ભાગવત ભક્તિ રસ પાત્ર. દુઈ ભાગવત દ્વારા દિયા ભક્તિ રસ, તાહાર હૃદય તાર પ્રેમે હૈ વશ. માયા મુક્ત જીવેર નાહી કૃષ્ણ સ્મૃતિ જ્ઞાન, જીવેર કૃપાય કૈલ કૃષ્ણ વેદ પુરાણ. તો વ્યાસદેવે આ બધા પુરાણોની રચના કરી આપણા માટે. પરંતુ એને સાંભળવાની રીત પણ એ છે કે એ ભાગવત પ્રમાણે જે જીવન જીવી રહ્યા છે એ પ્રમાણે જો સાંભળશો તો ભાગવત જે છે એનું સાક્ષાત આપણને દર્શન થશે. ભાગવત જે છે એની મહિમા હું વાંચ્યા પછી મને મનમાં એક વિચાર આવ્યો. પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં ભગવદ્ ગીતાની મહિમા છે. ભગવદ્ ગીતાની મહિમા પર પદ્મપુરાણમાં 18 અધ્યાય છે. એક એક અધ્યાયની મહિમા આપેલી છે. સ્કંદ પુરાણ અને પદ્મપુરાણમાં ભાગવતની મહિમા 2 જગ્યાએ આપેલી છે. મતલબ સ્કંદ પુરાણમાં પણ છે ને પદ્મપુરાણમાં છે. આ 18 પુરાણમાં બાકી કોઈ ગ્રંથની મહિમાનું એટલું બધું વર્ણન નથી. મત્સ્ય પુરાણ તમે વાંચી લો, ગરુડ પુરાણ વાંચી લો, સ્કંદ પુરાણ તમે વાંચી લો, કે શિવ પુરાણ વાંચી લો. 18 પુરાણ છે અને 18 ઉપપુરાણ છે. 2 પુસ્તકની મહિમા જ આપણને મળે છે ઇતિહાસ. એક ગીતા અને એક ભાગવત. આ બંનેની મહિમા ઉપર ઘણા બધા અધ્યાયો આપેલા છે. બાકી પણ પુસ્તક ઉપર આપી શક્યા હોત, પણ નથી. તો એનાથી એ સમજી શકાય કે સર્વ વેદાંત સાર, બધાય વેદ અને વેદનો સારનો પણ સાર છે એ ભાગવત છે. જે દૂધનો સાર છે ઘી છે, આંબાનો સાર કેરી છે. હા, તો એવી રીતે સર્વ વેદાંત સારમ હિ શ્રીમદ ભાગવત નિશ્ચતે, તદ રસામૃત તૃપ્તસ્ય નાન્યત્ર સ્યાદ રતિ ક્વચિત. તો એમાં એ રસ આપવામાં આવ્યો છે. પછી ઘણી વખત લોકો ગાયત્રી મંત્ર, બ્રાહ્મણો ખાસ કરીને ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરતા હોય છે. અને બીજું જ્ઞાનીઓ છે ખાસ કરીને વેદાંત સૂત્ર યા તો બ્રહ્મસૂત્રનું અધ્યયન કરતા હોય છે. એ પણ ઘણું કઠિન છે. ગાયત્રીને સમજવી પણ ઘણી કઠિન છે. તો ભાગવત જે છે અર્થોયમ બ્રહ્મસૂત્રાણામ, આ વેદાંત સૂત્ર જે છે, બ્રહ્મસૂત્ર જે છે, એનો અર્થ જે છે એ ભાગવતના રૂપમાં લખવામાં આવ્યો. વેદાંત સૂત્ર પણ વ્યાસદેવે લખ્યું, અને એ જ વ્યાસદેવે એ વેદાંત સૂત્ર જે જટિલ છે એને ભાગવતના રૂપમાં સમજાવ્યું. ભારતાર્થ વિનિર્ણય, મહાભારતમાં 1 લાખ શ્લોકો છે અને એમાં 7-8 હજાર એવા શ્લોકો છે કે જે અતિ દુષ્કર સમજવામાં છે. કેમ કે મહાભારત લખવામાં એ શરત હતી, બદ્રિકાશ્રમમાં જાઓ તો ત્યાં ગણેશ ગુફા છે, વ્યાસ ગુફા. તો વ્યાસદેવે કીધું કે હું મહાભારત બોલીશ, અને ગણેશજીને કીધું તમારે લખવાનું છે. તો એ શરત હતી ગણેશજીની કે મારી કલમ ઊભી નહીં રહેશે, તમારે બોલતો રહેવાનું. તમે બોલવાનું બંધ કરશો તો લખવાનું બંધ કરી દઈશ, અને ત્યાં પૂર્ણાહુતિ.
તો વ્યાસદેવે કીધું કે તમારે સમજ્યા વગર કંઈ લખવાનું નહીં. તો વ્યાસદેવ શ્લોકો બોલતા, જ્યારે ભોજનનો પાણીનો કંઈ સમય થાય ત્યારે એવા જટિલ શ્લોકો બોલી દેતા કે ગણેશજીને સમજવામાં પણ સમય લાગતો, ત્યાં સુધીમાં વ્યાસદેવ પાણી ભોજન ઇત્યાદિ કરીને આવી જતા. તો મહાભારતમાં શ્લોકો છે એનો સામાન્ય અર્થ હજી પણ લોકો સાંભળે છે, પરંતુ મહાભારત બહુ ગૂઢ ગ્રંથ છે અને એમાં એવા શ્લોકો છે કે જેના અનેક પ્રકારના અર્થ થઈ શકે. તો એ મહાભારત 1,00,000 શ્લોકોનો સાર ભાગવતમાં છે. અને એટલે ભાગવતનો પ્રથમ સ્કંદ જો તો જ્યાં મહાભારત પૂરું થાય, મહાભારતના અંતમાં શું આવ્યું કે પાંડવો છે જીતી ગયા, દુર્યોધન મરણ પથારી પર છે, અશ્વત્થામાં જે છે એ પાંડવોના 5 પુત્રોને મારી નાખ્યા, અને એ અશ્વત્થામાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે પરીક્ષિત મહારાજને મારવા માટે. અને ત્યારે એ અશ્વત્થામાને છે અર્જુન પકડી લાવે છે અને દ્રૌપદીને માફ કરી દે છે. એ પરીક્ષિત મહારાજ જે ભગવાન દ્વારા બચાવવામાં આવેલા, તો એ પરીક્ષિત મહારાજ જે છે એ પોતે આ કથાના મુખ્ય શ્રોતા બન્યા. તો જ્યાં મહાભારત પૂરું થાય છે ત્યાં ભાગવતની શરૂઆત છે. જ્યાં ભગવદ્ ગીતાનો અંત છે શરણાગતિ, એ શરણાગતિની વ્યાખ્યાઓ જે છે એ ભાગવતમાં જોવા મળે છે. ગાયત્રી ભાષ્ય રૂપ અસો, તો ગાયત્રીના ભાષ્યના રૂપમાં પહેલો જે શ્લોક છે શ્રીમદ ભાગવતો જન્માદસ્ય તો ઇતરશ્ચાર્થે અભિજ્ઞા સુરાટ, તો આ જે ભાગવતનો પ્રથમ શ્લોક છે એ ગાયત્રી મંત્રની વ્યાખ્યા છે. અને એ રીતે પૂરું ભાગવત પણ એનો વિસ્તાર કરવામાં આવેલો છે. વેદાર્થ પરિબ્રહ્મિત, અને વેદોના તાત્પર્યને આ ભાગવત સંભળાવે છે. તો એ રીતે ગરુડ પુરાણમાં પણ, ગરુડ પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, 3 જગ્યાએ ભાગવતની મહિમા અધ્યાયોમાં વર્ણન કર્યું છે. તો જ્યાં ઘણી બધી શાસ્ત્રોની પ્રશંસા થઈ હોય તો એ શાસ્ત્ર સૌથી સર્વોત્તમ જ છે, એટલા માટે એની એટલી પ્રશંસા થઈ છે. અને આ શ્રીમદ ભાગવતમ પ્રગટ થયું, ભગવાનના રૂપમાં જ પ્રગટ થયું. કૃષ્ણ સુધામોપગતે ધર્મ જ્ઞાનાદિભિઃ સહ કલો નષ્ટ દશામેષામ પુરાણાર્કો અધુનોદિત. સૂર્ય અસ્ત થાય તો બીજો સૂર્ય, એવો નહીં કે પશ્ચિમમાં સૂર્ય અસ્ત થયો તો બીજો સૂર્ય પૂર્વમાં ઉગે, પણ જ્યારે ભગવાન પોતાના ધામમાં ગયા તો તરત જ ભાગવતના રૂપમાં ભગવાન પ્રગટ થયા. તો કૃષ્ણ સુધામોપગતે ધર્મ જ્ઞાન આદિભિઃ સહ, તો ભગવાન તો એમના ધામમાં ગયા, ધર્મ જ્ઞાન ઇત્યાદિ એની સાથે ગયું, પણ ભાગવતના રૂપમાં ભગવાન પ્રગટ થયા. અને પ્રસિદ્ધ શ્લોકમાં આપણે જોયું કે કઈ રીતે ભાગવતના અલગ અલગ સ્કંદો છે, ભગવાનના જ અલગ શરીરના અંગો છે. તો તમે તમારા ઘરમાં મંદિર ના બનાવો, મૂર્તિ ના સ્થાપો, ભાગવત લખો. અને ભાગવતને આરતી નહીં, મૂર્તિની આરતી હોય, મૂર્તિ રાખી ફોટો હોય એની આરતી કરવાની હોય અને ભોગ લગાવવાનો હોય. પુસ્તકના રૂપમાં હશે તો શું કરવાનું હોય? એનું વાંચન, એનું શ્રવણ, એનું કીર્તન કરવાનું હોય. ભગવાન સાથે જે જોડાયેલી વસ્તુ છે એનું અલગ અલગ રીતે સેવન થાય. પ્રસાદ છે તો એને સાંભળી ન શકાય. હા, મહાપ્રસાદે ગોવિંદે 10 વખત બોલીએ તો એ પ્રસાદનો સ્વાદ ના આવે, એને સ્વાદ લેવો પડે. મૂર્તિ હોય તો એની આરતી થાય, હા, ફૂલ હોય તો એની સુગંધ લેવામાં આવે. તો ગ્રંથના રૂપમાં ભગવાન છે તો એનું શ્રવણ અને એનું કીર્તન થાય. તો એ જ 2 વસ્તુ છે. સુખદેવ ગોસ્વામીએ કીર્તન કર્યું અને પરીક્ષિત મહારાજે એનું શ્રવણ કર્યું. તો એ જ ભાગવતની કથા આપણે આવનારા 6 દિવસોમાં, આજે પહેલો દિવસ હતો, તો અમુક શ્લોકો અને અમુક એની મહિમા, અધિક માસની મહિમા ઉપર આપણે શ્રવણ કર્યું.